इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। दूर अज्ञान के हो अंधेरे, तो हमें ज्ञान की रोशनी दे। हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे। बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। ये न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। फूल खुशियों के बांटे सभी को, सबका जीवन ही मन जाए मधुबनो। अपनी करुणा का जल तू बहा दे, कर दे पावन हर एक मन का कोना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। મિત્તલબા તમારું માઇક બંધ છે. જય માતાજી. પરિશ્રમથી પ્રગતિ, ઓક્સિજન અને હવે હુનર ટોક શો. આ નવી સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખાસ તો જોડાયેલા તમામ દર્શકોનું સ્વાગત કરીએ છીએ અને ભાર્ગવીબાનો ધન્યવાદ કરીએ છીએ કે એમનો કિંમતી સમય આપી રહ્યા છે. ઘણી બધી સોશિયલ એક્ટિવિટી સાથે સંકળાયેલા છો અને એક એવા મહિલા કે એમ કહી શકાય કે નિસ્વાર્થ ભાવે ઘણી બધી મહિલાઓને હેલ્પ કરી રહ્યા છે. તો ભાર્ગવીબા, તમને મારે પહેલો ક્વેશ્ચન એ જ છે કે તમારું ગામ અને થોડું એજ્યુકેશન વિશેનું બેઝિક માહિતી અમને આપો. સૌ પ્રથમ અહીંયા જેટલા પણ વ્યક્તિઓ જોઈ રહ્યા છે લગભગ બધા જ ધન્યવાદને કાબિલ છે, કારણ કે 9 વાગ્યાનો સમય છે. એટલે અને આટલી સરસ તમે લોકો કોરોનાથી શરૂઆત કરી છે, હું જ્યાં સુધી જાણું છું ત્યાંથી. અને પછી કન્સિસ્ટન્સી કોઈ પણ વસ્તુમાં જાળવવી એ બહુ અઘરી છે. કન્સિસ્ટન્સી જાળવતા દરેક વ્યક્તિ અમુક લેવલ સુધી પહોંચે છે ચોક્કસથી, પણ એમાં જે સમય પસાર થાય છે ને એ એના શિક્ષકનું કામ કરી જાય છે. જી જી. અને આ બધા અનુભવોમાં તમે મને સાંભળી શકો છો મિત્તલબા? અવાજ પ્રોપરલી? હા હાજી આવી રહ્યો છો. હાજી આવી રહ્યો છે. એમને પિનઅપ કરો ને, એમને પિનઅપ કરો, સેન્ટરમાં આવે એવી રીતના. જગતસિંહભાઈ એમને પિનઅપ કરો ભાર્ગવીબાને. જી.
જી બા સાહેબ, હવે આપ. જી, કેટલા વર્ષોથી આમાં ઘણા બધા વડીલો કયા કયા પ્લેટફોર્મ થી જોડાયેલા છે, કઈ કઈ જગ્યા પરથી એટલે કઈ કઈ લોકેશન થી જોડાયેલા છે, અને બીજી મહત્વની વાત કે આ શો એવો છે કે શો પતી ગયા પછી મારા જેવા ગમતી વસ્તુ હોય પણ સમય ન જાળવી શકતા હોય તો એના સમય આરામથી જોઈ શકે. એ એની સૌથી સારામાં સારી ફ્લેક્સિબિલિટી છે કે તમે કોઈ શો મિસ નથી કરતા આમાં ક્યારેય પણ. તો આ બધી એની સારા પોઈન્ટ છે, પોઝિટિવ પોઈન્ટ છે કે ઓનલાઈન પણ આપણે ઘણી બધી અલગ અલગ જગ્યાએથી કનેક્ટ રહી અને એકબીજાનો પરિચય મેળવી શકીએ ક્યાંથી પણ. અને હવે બીજો પ્રશ્ન આપનો કે ગામ ને કેવી રીતે એજ્યુકેશન છે, તો હું મારું પ્રોપર ગામ મોરબી સાપર. કદાચ અહીંયા જોડાયેલા ઘણા બધાના આઈડિયા છે, રાજશ્રી મુનિ પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય. બસ એ જ ઘરની દીકરી છું. 4 પેઢી અમારું એક જ કુટુંબ થાય છે અને એક જ દિવાલ, એટલે એમના બધા જ પ્રસંગો આપણા ઘરે જ થાય. પણ પપ્પા પહેલેથી GSFC માં હતા બરોડા, એટલે રહેવાનું ત્યાં થયું પહેલેથી જ, અને એજ્યુકેશન પણ ત્યાં જ કમ્પ્લીટ કર્યું. એક જ સ્કૂલ, બાલ મંદિર હતું ત્યારે, તો બાલ મંદિર થી 12th સાયન્સ સુધી એક જ સ્કૂલ હતી GSFC. અને બરોડાની ત્યારે બહુ જ નામાંકિત સ્કૂલમાંની એક સ્કૂલ હતી. અને પછી માસ્ટર સુધી MS યુનિવર્સિટીનો લાભ લીધો. ત્યાં જ હતું બધું, એટલે બહુ, અને ઘરથી બી બધું નજીક હતું, એટલે ભગવાનની દયાથી એ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ. પણ થોડુંક વધારે પ્રકાશ પાડવું આજે આવી રીતે મારા સ્પેશિયલ વસ્તુ, કારણ કે મોટા ભાગે હું અત્યાર સુધીમાં ઘણા બધી વસ્તુ કરવા છતાં 2 કે 3 જગ્યાએ જ મેં મારા વ્યક્તિત્વ પર પ્રકાશ પાડ્યો હશે. તો એમાંનું આ ઓનલાઈન પ્લેટફોર્મ પહેલું હશે. શરૂઆત એવી થઈ કે સમજતા જ ખબર પડી કે પિતૃછાયા નથી. 2.5 વર્ષની ઉંમરમાં આ વસ્તુનો બનાવ બન્યો, અને છતાં પણ મમ્મી ને બધા જોઈન્ટ ફેમિલીમાં જ રહ્યા. મમ્મી હતા DYSP ના દીકરી, નાના બાપુ કારોલ, એટલે મોસાળ કારોલ, અને ભાવનગરમાં હતા, ફરતું હતું નાના બાપુ. પપ્પા છે બધા ડિસિપ્લિનમાં મેનર કરવાવાળા, બહુ જ વધારે પડતી ડિસિપ્લિન. અને સમય મર્યાદાની સાથે સાથે એજ્યુકેશનમાં બી એટલું જ ઇફેક્ટ કરવા સાથે. હવે થોડુંક ફાસ્ટ ફોરવર્ડમાં જઉં તો પછી બેનનો જન્મ થયો પપ્પાના ગયા પછી, અને છતાં મમ્મી જોઈન્ટ ફેમિલીમાં જ રહ્યા. નાના બાપુએ ઓફર કરી કે દીકરા તમને કમ્ફર્ટ ઝોન ના આવતો હોય તો કેન જોઈન અસ. તો મમ્મીએ કીધું કે ના, હું છેલ્લે સુધી, જો મારું કફન જશે તો સાસરેથી જ જશે, ત્યાંથી નહીં જાય એમ. અને મમ્મીએ પછી GSFC માં જોબ, મમ્મી ફૂલ લિટરેટ હતા, GSFC માં 7 વર્ષ પછી પપ્પાની જગ્યા પર જોબ ચાલુ કરી. એમને પણ બહુ સારું એવું મેનરફુલ લાઈફમાં, એમના પણ રૂલ્સ રેગ્યુલેશન એવા હતા કે હજી પણ મમ્મીનું નામ પડે તો અમે બધા બી જઈએ. એટલે અને સાથે સાથે પપ્પાનું પહેલેથી હતું કે યોગમાં તો આગળ વધવું જ પડશે કોઈ પણ હિસાબે, ગુરુજીના લીધે. અને આપ સૌ જાણતા હશો રંભા જાડેજા સાહેબ ભાવનગર યોગમાં. અને એમને એવું થયું કે 8th સ્ટાન્ડર્ડ પછી દરેક વેકેશન અમારું કાયાવરણમાં લાઈફ મિશન લકુલિશ યોગ વિદ્યાલય, 8મા ધોરણ પછી દર વેકેશનમાં અમારે 1 મહિનો કમ્પલસરી ત્યાં જ રહેવાનું ગુરુજી પાસે જ. અને પછી ચાલુ થયું શિબિરો, તો એજ્યુકેશનની સાથે શિબિરો પર બહુ વધારે પ્રભાવ રહ્યો. અને ભેગું ભેગું પેરેલલ ચાલતું રહ્યું હતું, એટલે વાંચન વધારે હતું. ગ્રંથોનું વાંચન થોડુંક વધારે થયું. અને લકુલિશ યોગ વિદ્યાલયમાં ભણતા હોય એટલે ખબર હોય કે 80% પાસિંગ લેવલ હોય. અને સ્કૂલ સમયથી જ અમે બંને બહેનો ટોપ 5 માં પહેલેથી રહેતા સ્કૂલમાં પણ, એટલે શૈક્ષણિકમાં પણ સારું. એટલે એવું કઈ અભિમાન તો નહીં, પણ મહેનત પહેલેથી મહેનત કરતા. જેમ અત્યારના જમાના, એ વખતે બી સાયન્સ હતું અને ત્યારે બધા સબ્જેક્ટ હતા. તો આ બધી વસ્તુ પેરેલલ ચાલતી ગઈ. અને યોગમાં સાથે પછી યોગમાં કર્યા પછી મેં જૂની સસ્ટમ, કદાચ જો જૂના અહીંયા વડીલો કદાચ કોઈ હશે તો એમને આઈડિયા હશે, સસ્ટમ શિબિર મેં પાસ કરી.
સસ્ટમ સુધી પહોંચવું લકુલિશ યોગ વિદ્યાલયમાં એટલે બહુ ટફ છે, કારણ કે 80% 81% પાસિંગ લેવલ હોય છે. જી અને જૂના સિનિયર ટીચરોમાં ગણતરી થતી. અને ત્યાં ભણતા એટલે ગુરુજી એમ કહેતા લેક્ચર જ્યારે બી એમનું હોય પ્રવચન ત્યારે, કે લકુલિશ વિદ્યાલયનો વિદ્યાર્થી એવો હોવો જોઈએ કે જી એને પગ ખેંચીને ગોળ ફેરવીને દુનિયાના કોઈ પણ પડમાં ફેંકો ને તો જી ત્યાં પોતાનું વિદ્યાલય ઊભું કરી શકે એમ હોય. જી તો 800 આસનો, સસ્ટમ શિબિર પાસ કરો એટલે 800 આસનો, અને બધી ઓ સટકર્મની ક્રિયા, નેતિ, ધોતી, કપાલભાતી જે બધું આવતું એ જી બધું પ્રેક્ટિકલ સાથે, એના અનુભવ સાથે એનું વાંચન, કે કઈ જગ્યાએ સટ દર્શનમાં શું કીધું છે, આ બધી જ વસ્તુનું વધારે પડતું એ વાંચન, એટલે થિયરિકલ હતું એટલે વાંચવું જ પડતું, છૂટકો જ નતો. જી શ્લોકો પણ એટલા કરવા પડતા. જી તો આ બધી વસ્તુઓ ઇફેક્ટફુલ રહી. સવારની મંદિરની આરતીથી લઈને સાંજે ત્યાં સુધી શિબિરની પતે નહીં, 9 થી 10 ની છેલ્લી જી એ ભજન કીર્તનની સંધ્યા, ત્યાં સુધી આ વસ્તુ રહેતી. એટલે ભજનો પણ એટલા બધા. અને પછી તો 12th પછી, જેવું 12th સાયન્સ પત્યું ને સાથે હું યોગ ટીચર થઈ ગઈ. જી તો પછી યોગ શિક્ષિકા તરીકે શિબિરો લેવા લાગી. જી અને એક સષ્ટમ પંચમ બાકી હતું, પણ એ મીન વાઇલ કોલેજ લાઈફમાં પતી ગયું. ચતુર્થ પાસ કરો એટલે યોગ શિક્ષક કહેવાવ તમે, અને જી પંચમ સષ્ટમમાં ડબલ થઈ જાય, સિનિયર થઈ જાવ આપ. જી આ બધી વસ્તુ દરમિયાન મને ઇન્ટરેસ્ટ થ્રુ નેચર પતે પંચ મહાભૂતમાં વધારે વધવા લાગ્યો. જી અને મીન વાઇલ 12th સાયન્સ પછી મારી ડોક્ટરી ના થઈ શકે, મેં બોટની સબ્જેક્ટ લીધો, કારણ કે મને માઇક્રોબાયોલોજીમાં વિદ્યાનગર મળતું હતું એડમિશન. જી હવે વિદ્યાનગર તો મમ્મીને કીધું, તો મમ્મી કે બેટા આપણે અહીંયા રહીએ છીએ, તમે સાયન્સ લીધું છે, બધી વસ્તુ બરાબર, પણ બરોડા મૂકીને તો તમારે જે કરવું એ બરોડામાં કરો. જી એકાએક ક્રાઇટેરિયા નડતો અને એને આદેશ માનીને માયનો, અને પછી બોટની લેવું પડ્યું સંભાવ. ત્યારે એક વસ્તુની દુઃખ હજી વાતનું છે, કહેવાય નહીં, પણ એક ખાલી અમુક 0.3% માટે મને કારણ કે આપણે સવર્ણમાં આવી એટલે આ વસ્તુનો મુદ્દો, મને એટલી કરેલી મહેનત એ બધું, ત્યારે થોડું એ જ એક મહિનો બહુ દુઃખ થયું કે સાલું આટલું બધી મહેનત કરી અને આપણને જોતું હતું એ વસ્તુ મળ્યું નહીં. પણ પછી યોગની દિશામાં કદાચ ભગવાને રસ્તો ખોલી રાખ્યો હશે. જી માસ્ટરી કમ્પ્લીટ કર્યા અને ભેગું નેચરોપેથી પણ મેં પેરેલલ કર્યું. જી અને મીન વાઇલ કરતા કરતા રંભા સાહેબે કીધું, ગુરુજી તો કહેતા જ કે તારે અહીંયા જ રોકાઈ જવાનું છે રોટલી કરવા માટે, જી પણ આ એટલો નજીકનો સમય હતો ને, સેવા પણ જાજી એ સમયમાં કરી. જી 2 થી 3 વચ્ચેનો બ્રેક હોય, શિબિરનું શિડ્યુલ બહુ જ ટાઈટ હોય, એટલે અમે જી શિબિરોમાં બહુ જ વર્ષો વિતાવ્યા છે, જી જેથી કરીને અમને ડાયટ થી લઈ અને અમારા પ્લાનિંગ સમયને આધીન હોય. જી અને આજ બધી વસ્તુ થઈ. મીન વાઇલ યોગનું કર્યા પછી યોગ ડિપ્લોમા ભેગો માસ્ટરી કરતા કરતા પેરેલલ સામરદાસમાં કર્યો, જી ભાવનગર. કારણ જી કે મામા અને નાના બાપુ ને બધા ભાવનગર, તો કીધું ત્યાં આગળ ને એ બધું કમ્પ્લીટ કરતા કરતા ત્યારે સ્ટાર્ટ થયું એસએજી, જી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત. જી આપ સૌને ખ્યાલ હોય તો, લગભગ બધાને ખ્યાલ હશે. જી 2005-6 ની આસપાસ, કે ત્યારે અમારી ઉંમર લગભગ બહુ નાની હશે, 20 એક વર્ષની આસપાસ હશે કદાચ, આઈડિયા એક્ઝેક્ટ નથી. જી તો ત્યાં આગળ એસએજી ની શરૂઆત થઈ. તો પહેલામાં તો મને કહેવામાં આવ્યું હતું કે યોગ શિક્ષકોની ભરતી ફૂલ પ્રમાણે થશે જ. જી અને બીજી એક વાત અહીંયા ખાસ ટાંકું, કે નેચરોપેથી કરતા કરતા મેં વર્ષ દિવસ ઇન્ટર્નશિપ કરી એઝ અ ડોક્ટર. જી અને ત્યારે હું વિનોબા ભાવે આશ્રમ હતો બરોડા. આ બધું કોલેજ લાઈફમાં જ થયું, પેરેલલ, એટલે એક સાથે મલ્ટિપલ વર્કઆઉટ પેરેલલ ચાલતું હતું. જી અને ઘરેથી બરોડામાં કરવાની બધી છૂટ હતી. જી અને જોઈન્ટ ફેમિલી હતું, એટલે બહારનું કામ બધું મોટી, એટલે બધું બહારનું કામ. અમે લોકો એક ઘરમાં 14 જણા હતા ત્યારે બરોડા જેવા સિટીમાં, અને હાલમાં બી જોઈન્ટમાં જ છે, પણ જી હવે નથી માવતર, એટલે હવે સ્ત્રી ઘરમાં રહ્યા નથી. એ વસ્તુ આખી સમય અલગ છે, પણ ત્યારનો સમય જે હતો તો મહેમાન વાળું ઘર હતું, એટલે બહારનું બધું જ કામ આફ્ટર જેવી કોલેજમાં એન્ટ્રી થઈ એટલે બેન્કિંગ થી લઈને ટોટલી દરેક કામ, કારણ કે મમ્મી જોબ પર વયા જાય, ભાઈ જોબ પર વયા જાય, બધા અમારથી બધા નાના એટલે બધા સ્કૂલ વયા જાય, એટલે જી કોલેજ વાળી હું એકલી જ.
જી એટલે એ બધી બહારનું જે વર્ક હોય પ્રેક્ટિકલ એ બધું મારા ભાગે વધારે આવતું. મહેમાનને કોઈ આવ્યું છે, બસ સ્ટેન્ડ થી લેવા જવું છે, રેલવે સ્ટેશન થી કોઈ આવ્યું છે, લેવા મૂકવાનું છે, એટલે 4 વ્હીલ આવતી, એટલે એ બધી વસ્તુનો તો ભાગ આવતો ભેગો ભેગો. ડોક્ટર નું કોઈ કામ, એટલે જોઈન્ટ ફેમિલી નું રહેવાનું કે કઈ બી આવે તો એક જવાબદારી રહેતી. એટલે ઈ બહારના કામમાં પહેલેથી જ બાય ડિફોલ્ટ નિપુણતા આવી ગઈ કે કઈ બી જગ્યાએ રસ્તો કરી લેવાનો, ક્યાંય પણ અટકવા નહીં દેવાનો. અટકવાની દેર. જી પછી મીનવાઇલ ચાલ્યું ડોક્ટરમાં, તો ત્યાં આગળ મારા જે નેચરોપેથીમાં જે મારા સર્સ બધા હતા, વિનોબા ભાવેમાં કર્યું નેચરોપેથી, એ બધા જ પાન ઇન્ડિયા ને ગ્લોબલી સારામાં સારા વક્તાઓ હતા. જી પલાણ સાહેબ છે, નવતાની સાહેબ છે, એ બધા જ જે લેક્ચર લેવા આવતા, જી એ લોકોનું જે નોલેજ છે અત્યારના ચેટ જીપીટી કરતા વધારે હતું, એવું કહી શકાય. જી અને એ લોકોના અંડરમાં હું તૈયાર થઈ, અને જી એ લોકોએ મને કેવી રીતે પ્રિપેર કરવી છે પંચમાં ભૂતમાં આખી નેચરોપેથી, કારણ કે દિલ્હી એકેડમિક હતી. જી એટલે બધા જ ત્યારના ટીચર, જો કે અત્યારે પણ ચાલે છે, ભરત સર કરે છે, ડોક્ટર ભરત સર. એટલે હું બધા ડોક્ટરોથી ત્યાં આગળ બહુ વધારે ફેમિલિયર થઈ ગઈ. અને જી ત્યારે હું કેન્સર છે, પછી આ પ્રસૂતિની બહેનો છે, જી પછી ત્યારે એ જમાનામાં એ બહુ એ તો ગઢી નથી થઈ, પણ એ તો એ જમાનામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બધા એડિટર્સ, જે લોકો નાની નાની એડ્સ કરતા હોય, જી એ બધા જ એ લોકો ત્યાં ટ્રીટમેન્ટ લેવા આવતા, ડિફરન્ટ ટાઈપ્સની. જી જી અને એ બધાને લગભગ ત્યારે મેં 100-150 એવા પેશન્ટ હતા કે જે અનબિલિવેબલ વર્કઆઉટ કરી આપ્યું હતું જી બધી જ. કારણ કે પંચમહાભૂત મને પહેલેથી મારો મનગમતો વિષય હતો જી યોગના લીધે. જી એ થયું, અને મીન વાઇલ મેં કરતા કરતા સામળદાસમાં કમ્પ્લીટ કર્યું ડીવાયડી, જી અને પછી જાડેજા સાહેબનો રોલ આવ્યો. જી ઘરે કીધું, એટલે અમારું માથું મોટું સાપરમાં, એટલે આમ એમની હું કદાચ બેન કે ફૈબા થતી હશે, એટલે સાહેબે ઘરે ફોન કરી કીધું કે તમે ચિંતા કરો નહીં, ભાર્ગવીને મોકલવાની થાય છે ઇન્ટરવ્યુમાં ગાંધીનગર. અને પહેલી વખત તો ઘરેથી ના હતી, બીજી વખત તો કોઈ પણ હિસાબે મોટા ભાઈ એટલે મારા કઝિન્સ બધાને કન્વી કર્યા, મમ્મીને કન્વી. એક વખત મારે ભેગા હતો, ફર્સ્ટ ટાઈમ મારો કઝિન, મારો મોટા ભાઈ મારે ભેગા આવ્યા કે હાલ તને બહુ શોખ છે ને, તને ઇન્ટરવ્યુ આપવા માટે લઈ છે. જી અને મીનવાઇલ ત્યાં તો બહુ મોટી લાઈન, જી ગવર્મેન્ટ નું ઇન્ટરવ્યુ, એટલે સેમી ગવર્મેન્ટ હતું. પછી એને હતું કે પછી ગવર્મેન્ટ કરશે કે આ તે વોટ એવર, એના બધા નોર્મ્સ હતા. અને સાચી બધી લાઈન. મેં કીધું સારો શોખ તો હતો, પણ હવે આજે તો મને ગામ આખું સંભળાવવાનું છે. બીક તો એટલી, કારણ કે નાનપણથી સમજણાય કે જોઈન્ટમાં રહેતા હોય એટલે ક્યાંક પરિબળો નડતા હોય. જી અને ઇન્ટરવ્યુ અપાયું, અને 5 સર અંદર ગઈ તો, અને ગાભા કાઢ નાખ્યા સવાલ પર પૂછીને. પણ મારું હારું બધું આવડ્યું, એક જી વસ્તુ બાકી નહીં. કેટલા શ્લોક હતા, કઈ યોગીની કુમારી ને કયા ઓથર્સ ને. એટલે આ બધું હું જાતે વખાણ નથી કરતી, આ રિયલ જે મારા અનુભવ છે એ હું શેર અનુભવ કરું. છે. જી 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 અને મીનવાલી ઇન્ટરવ્યુઝ પત્યા, અને જાહેર સાહેબ પાછળ બહાર આવ્યા, અને ભાઈને કીધું શું તું આને જે કરવું હોય એ કરવા દે કે. જી અને પછી તો ઘરે સાંજે પહોંચ્યા ગાંધીનગર જઈને, અને પછી 15-20 દિવસ પછી લિસ્ટિંગ બહાર પડ્યું, મેરિટમાં સેકન્ડ. જી અને ફર્સ્ટ જે આવ્યો તો એ ભાઈ જરાક થોડીક ચાલીતી લાગો, એટલે આવી ગયા હતા, અને સેકન્ડ. અને મને આપ્યો વલસાડ જિલ્લો. જી બરોડા ફૂલ થઈ ગયું હતું, કારણ કે હું પહેલા વખતે ઇન્ટરવ્યુમાં નહોતી ગઈ, અને જી લગભગ તે વખતે 750 કે 700 જેટલા પીપલ આવ્યા હતા ઇન્ટરવ્યુ આપવા માટે. હાજી એમાં થયું હતું કઈ સિલેક્શન, અને નવસારી વલસાડ આપ્યું. હવે રોજનું અપડાઉન કોણ કરવા દે બરોડાથી? જી તકલીફ. કોઈ બી હિસાબે ટાસ્ક તો કરવો છે. ભેગી છેલ્લું માસ્ટરનું છેલ્લું વર્ષ, જી અને સામે જોબ જી હતી. 2500 રૂપિયાનો સવાલ. જી 2500 રૂપિયા એટલે મને ખબર છે કે એના માટે તો કોઈ હા પાડવાનું જ નથી, વળતર આટલું જ છે. જી પણ શીખવું તો હતું કોઈ બી હિસાબે. જી અને પછી કરાયું ગમે એમ, કન્વિન્સ કરાઈને. મારી બેસ્ટ ફ્રેન્ડ એ બી ડોક્ટર, આતે બધા કરાયું કન્વિન્સ કોઈ બી હિસાબે, મમ્મીને કઈને, અને લીધું. સયાજી નગરી ટ્રેન. જી જિંદગીમાં આવી તો ટ્રેનમાં કોઈ દિવસ ગયા ના હોય. મહિલા યા કોચ. જી ઉંમર કેટલી? 21 વર્ષ. અને એક જી બાજુ જોવાની બધી જ ચાલુ, કે હવે જી દીકરીને ઉંમર થઈ છે, આમ કરવાનું છે, ઇટ્સ ઓકે, સિંગલ પેરેન્ટ છો, કરે. એ બધી વસ્તુ બી આપણા સમાજમાં આવતી જ હોય કોઈ બી આવતી જગ્યાએ. હોય. જી અને ચાલુ કર્યું. સયાજી નગરી સવારના 7 વાગે આવે. એ અનુભવ કંઈક અલગ જ હતા. અને જી મહિલા કોચમાં જવાનું બહુ શીખી. જી કરતી હતી, અને રોજ સવારે જવાનું 250 કિલોમીટર, સાંજે પાછું આવવાનું 250 કિલોમીટર. જી સવારે 7 વાગે નીકળી હોય એટલે 5 વાગે ઉઠી જાવ,
અને સાંજે 7 વાગે ઘર ભેગી થઈ ગઈ હોઉં. જી ખાલી કરવાનું. પછી તો 1 મહિનો રેગ્યુલર કર્યું, પછી તો ખબર પડી ગઈ કેવી રીતે પાસ નીકળે છે, ક્યાં આગળ ગવર્મેન્ટમાં કેટલા લૂ પોઈન્ટ છે, કેટલી આપડી ત્યાં આગળ તો સાવ આમ પછાત. અને વલસાડ આપ્યું, પછી નવસારી મારું પોસ્ટિંગ આપ્યું, એટલે બેવ જગ્યાએ પર. અને જી હું થઈ ત્યાં આગળ અત્યારે ખબર છે લેડી મેનેજર આવે છે, સ્પોર્ટ્સ મેનેજર આ તે, હાજી એટલે અને મારી ઉપર એક બીજા સ્પોર્ટ્સમાં હું યોગમાં હતી, બીજા સ્પોર્ટ્સમાં સરવૈયા સાહેબ હતા, એ રાજકોટ થી હતા. જી ત્યારે તો રાજકોટ અનનોન, મારા માસીબાઈ ખરા પણ અનનોન. તો મીન વાઇલ એ ચાલુ કર્યું, અને પછી ધીમે ધીમે મારું રિઝ્યુમ ગ્રેઇન થતું ગયું, અને 6 મહિનાની અંદર મેં મારું એક અપગ્રેડ કર્યું રિઝ્યુમ, અને એક મારી મમ્મી પાસે મેં આપ્યું, મમ્મી કદાચ કોઈ જગ્યાએ કોઈ સારું એવું ઓફર હોય ને તો મારું રિઝ્યુમ એક વખત મૂકજે તો ખરી. જી તો મમ્મી જોબ પર જાય એટલે મીનવાઇલ મારા ડેડીના એક ફ્રેન્ડે કીધું કે હર્ષાબા તમે જરાક ભાર્ગવીને એક ચાન્સ આપો ને, એક સારી એવી ઇન્ટરનેશનલ કંપની છે. જી મમ્મી કે હું ભાર્ગવીને ઘરે પૂછીને કહું છું. અને મમ્મી રિઝ્યુમ અપલોડ કર્યો, ત્યાં સાંજે ફોન આવ્યો કે તમે એ સર જોડે એક વખત મીટિંગ કરી આવો. જી મીટિંગ કરવા પછી મને બોલાઈ, એટલે મને થોડું ફીલ પ્રોપર ના આવ્યું કે હવે આવી રીતે હું મીટિંગ કરવા જાઉં છું પહેલી વાર એકલી. અને પછી ત્યાં આગળ ગઈ તો બહુ બધા બહેનો અને બધું બહુ હતું, અને એ સર હતા, એ દેવ થઈ ગયા અત્યારે, એ સર પરિમલ સર જી ગાંધી હતા, અને એ હતા એકેડમિક હ્યુમન્સ કરીને એક મોટી ઇન્ટરનેશનલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ વાળું, જેમ અત્યારે આપ કેમ મોટિવેશનલ છો, સેમ જી એઝ ઇટ ઇઝ એ લોકોનો હોદ્દો હતો, કે જે લોકો બહુ સારી એવી કંપની, એક્ઝેક્ટ મને ફોર્મ નથી યાદ, અત્યારે જી બી બરોડામાં વર્કઆઉટ કરે છે, યુએસમાં વર્કઆઉટ કરે છે, દુબઈમાં છે કે નહીં આઈડિયા નથી, 4-5 જગ્યાએ હતું. જી તો ઇન્ડિયામાં એકલું બરોડા અને બોમ્બે, 2 જ જગ્યાએ. જી તો એમને ઓફર કરી કે તમે આખા રાત બરોડામાં મેં બધા રિઝ્યુમ ચેક કર્યા છે, તમારું રિઝ્યુમ મને ઇફેક્ટિવ લાગ્યું છે, અને તમારું અમે પોસ્ટિંગ આપીએ છીએ કે જ્યારે અમારે બહારનું, એટલે કે 5 સ્ટાર હોટલના એમ્પ્લોયનું ટાઈપ હોય ત્યારે જી તમારે લેક્ચર લેવા આવવાનું. જી અને એને મને મુદ્દા આપ્યા કે આના પર તમારે ઇફેક્ટફુલી કહેવાનું છે. એ લોકો ખાલી ત્યાં આગળ એ લોકોને ફ્રેશનેસ માટે કે કેવી રીતે કોન્સેપ્ટ હોય, દરેક 5 સ્ટાર હોટલમાં એ ગ્રેડના જેટલા બી એમ્પ્લોયઝ હોય એ લોકોને સ્પેશિયલ સેમિનાર રાખે, જી માઇન્ડ ડેવલપમેન્ટ કે માઇન્ડ ફ્રેશનેસ વગેરે વોટ એવર જી એના હોય, કે એના હેલ્ધીનેસ જળવાઈ રહે, કારણ કે ફૂલ કોમ્પિટિટિવ લાઈફ હોય. અને ત્યારે મને ફર્સ્ટ ઓફર મળી, અને ત્યારે મારી ઉંમર લગભગ 21 વર્ષની હશે. જી અને એ ઓફર એવી હતી કે ભણવાનું તો મારું ચાલુ હતું પેરેલલ, કે એવી હતી કે તમે ઘરેથી સારી એવી લક્ઝુરિયસ કાર આવે છે ફૂલ એસી, અને તમે જાઓ બાય પ્લેન બિઝનેસ ક્લાસમાં, અને તમે ત્યાં આગળ સવારે તાજમાં, ઓબ્રોયમાં એવી રીતે જ રોકાવાનું થાય, 2 દિવસનું કે 3 દિવસનું હોય. અને બધું જ ત્યાં આગળ આપણે જે ખાવું પીવું જે કરવું બધું જ એ લોકોના કંપનીના બર્ડનમાં, અને આપણે સવારે 1 કલાક યોગ અને નેચરોપેથી પર ગાઈડલાઈન આપવાની, જી અને 3 દિવસમાં પછી રિટર્ન. અને હા, મમ્મીએ ના પાડતી હતી. પછી એ અંકલે એને કીધું કે મારી ડોટર, કે જે મારાથી 20 વર્ષ મોટા હતા, જી એને કીધું કે એ ત્યાં એમ્પ્લોય છે અને ત્યાં એ વર્કઆઉટ કરે છે, એટલે એના વગર ભાર્ગવી જશે નહીં. નહીં એટલે દીદી ભેગી, ગીતા દીદી હજી બી છે જ હયાત ત્યાં આગળ, અત્યારે યુએસ છે. તો એમના ભેગી પછી મને મમ્મીએ હા પાડી, અને ફર્સ્ટ ટાઈમ ચાલુ કર્યું. મીન વાઇલ હું 18 ની થઈ ત્યારથી મેં મારું ઇન્કમ બેઝ સ્ટાર્ટ કરી નાખ્યું હતું. જી વચ્ચે આફ્ટર મેરેજ થોડો બ્રેક આવ્યો 5-1 વર્ષનો, પછી પાછું એઝ ઇટ ઇઝ. જી આપની વાત કરી શરૂઆતથી કેટલું સ્ટ્રગલ, કે નાની ઉંમરથી જે ફાધર નહોતા પણ, અને જોઈન્ટ ફેમિલીમાં એક વસ્તુ બહુ ગમી કે નાના બાપુના કહેવા છતાં આપના મધરે કીધું કે ના હું અહીંયા જ રહું છું, અને કદાચ એ જોઈન્ટ ફેમિલીના કારણે જ તમારો આ ગ્રોથ છે. તમારી પાછળ બહુ બધા એવોર્ડ્સ દેખાઈ રહ્યા છે ને, એટલે તમે થોડાક સાઈડમાં દેખાઈ રહ્યા છો, એટલે તમે સેન્ટરમાં આવી જાઓ, કારણ કે રેકોર્ડિંગમાં છે ને, રેકોર્ડિંગમાં તમે જ દેખાવાના જોઈએ, અને બધા તમને જ સાંભળવા માંગે છે. હજુ તો આપણે એક જ પ્રશ્ન ઉપર ચાલી રહ્યા છે, ત્યારે ઘણા બધા અત્યારથી રાઇઝ હેન્ડ છે, ઘણા બધા તમારી સાથે વાત કરવા ઈચ્છુક છે, બધાને આપણે મોકો આપશું. મારો બીજો સવાલ છે, ભાર્ગવીબા, તમે 2 કંપનીમાં ડાયરેક્ટર છો, તો એ કંપની વિશે થોડી માહિતી જણાવો. હા, હવે વસ્તુ એમ બની કે મેરેજ પછી બંને અલગ અલગ ફિલ્ડ પર કામ કરે જી તો ઘર વિખાઈ જાય. જી તો વિચાર કર્યો કે પહેલા જોઈએ, કારણ કે બેવમાં અમે લોકો, મારા
એન્ગેજમેન્ટ થયા ને તો એક જ ક્વેશ્ચન પર થયા કે તમારે બધી સિચ્યુએશનમાં રહેવું પડશે. જી તો ઓકે, તો આ જ સેન્ટેન્સ ટીલ ટુડે ચાલે છે. જી વસ્તુ એમ બની કે એમને એવું હતું કે આપણે ગરાસિયાના દીકરા એટલે ફાઇનાન્સમાં પ્રોપરલી હાથ મેનેજમેન્ટ પ્રોપર થાય, પણ એને કીધું કે જ્યાં આ જો તું ટીવી જોયો છે ને એમાં માર્કેટમાં નીચે જે લીટી આવે છે ને એવી જી કંપની કરવી છે કે જી એમની ઉંમર પણ એટલી આ ઉંમર, એટલે પછી થોડું સર્ચિંગ કર્યું પ્રોપરલી જી અને કીધું કરવું તો એક નંબરનું વ્યવસ્થિત પ્રોપર જ છે. જી અને થોડું સર્ચ કર્યા પછી કરવી હતી તો એમને સારી એવી પ્રોપર ગોલ નક્કી હતો, પણ કયા પાથથી આગળ વધવું ને એ આઈડિયા નહોતો. આઈડિયા કારણ કે હું સાયન્સ સ્ટુડન્ટ ને એ આર્ટ સ્ટુડન્ટ, એને એમને MSW કરેલું. જી તો ત્યારે કઈ હતું નહીં આવું બધું જી ટેકનોલોજી. જી પછી મેં કીધું મને એક લેપટોપ તમે લઈ આપો, જી મને કોમ્પ્યુટરમાં થોડીક ફ્રીક્વન્સી છે, અને જી મને એક તમે ડોંગલ લઈ આપો. ત્યારે પેલું ડોંગલ નાખીને ચાર્જ થતું ને એવું બધું હતું, કદાચ ખબર હશે તો. તમે તમારું જે બહાર પ્રેક્ટિકલ લાઈફ જીવો છો જીવો, મને થોડુંક આ કરી આપો. પછી કરતા કરતા થોડું રિસર્ચ કર્યું, એટલે એમને તો મગજમાં વે હતો જ કે આ દિશામાં વધવું છે આગળ. ત્યાં બિફોર મેરેજ MSW કર્યું હતું, એટલે અલગ અલગ સોશિયલ વર્કમાં કન્ટિન્યુ હતા, અને અહીંયા રાજકોટમાં સારા એવી જગ્યા પર સક્રિય હતા. અને જી આઈડિયા આવ્યો કે NBFC કરવું છે ને NBFC માટે RBI માં ચડાણ કરવું પડે, RBI વગર કઈ મેળ પડે નહીં. નહીં જી હવે RBI માં કરવું એટલે તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. જી જી એટલે પ્રયાસ શરૂ કર્યો. મીનવાઇલ આફ્ટર મેરેજ તરત જ આ બધી પ્રોસેસ સ્ટાર્ટ કરી નાખી હતી. જી અમે મેરેજ પછી અમે આ કરિયર માટે થોડુંક વધારે પ્લાન આઉટ કર્યું છે. નો ડાઉટ ઘરે પિયર પક્ષે પણ અને સાસરિયા પક્ષે બેઉ જગ્યાએ બધું પ્રોપર છે, પણ અમે અપગ્રેડ 0 માંથી કર્યું છે ટોટલી. જી પહેલેથી હતું કે કરવું તો જાત મેળે જ કરું, જી અને પછી ચાલુ કર્યું NBFC માટે બધું મટીરિયલ, કે NBFC નોન બેન્કિંગ ફિનાન્સ કંપની જે પાન ઇન્ડિયા લેવલે અર્થતંત્રમાં સૌથી સારી. અને હું કોમર્સ સ્ટુડન્ટ એટલે એની લેંગ્વેજ, સાયન્સ સ્ટુડન્ટ એટલે લેંગ્વેજ સમજવી કોમર્સની થોડું જી ટફ પડતું હતું બધું વસ્તુ. અને એક દિવસ રાત એમને મને કીધું કે મેં મારી લાઈફમાં એક ચોપડામાં માસ્ટરી સુધી પહોંચાડી દીધું, પણ આ ચોપડા ઉકેલતા ઉકેલતા તો ખબર જ ના પડી. બહુ હસી મજાક થતી, જી અને પછી ચોપડા રેડી કર્યા, CS સાથે ડોક્યુમેન્ટેશન આ તે બધું. અને RBI 2012માં અમને લોકોને કેન્સલેશન આપી દીધું કે નહીં થાય તમારી કંપની. ઓહ અને પછીનો જે પાઠ આવ્યો ફૂલ ડિપ્રેશનમાં. એટલે એ તો હતું જ, કે ઓલા શું નામ ભૂલી ગઈ, સોમનાથ પર મોહમ્મદ કોને ભૂલી ગયું નામ, એને 7 વખત ચડાઈ કરી હતી, તો આપણે તો RBI માં જે એક જ વાર ચડાઈ કરી છે. મોહમ્મદ ઘોરી. હા એક્ઝેક્ટલી, તો કે 7 વાર કરી છે. મોહમ્મદ તો ઘોરી. એને પાછું આમ ઇતિહાસ મોઢે, જી તો એ કે આપણે તો એક વાર કરી હતી, 14 વાર કરશું, એને 7 વાર કરી તો. જી અને પછી બીજો પ્રયાસ શરૂ કર્યો. પછી અમદાવાદ RBI ની મીટિંગમાં હતા એમ, બોમ્બે જઈ આવ્યા, અમદાવાદ જઈ આવ્યા, કે ક્યાં ક્યાં કયા અમારા લૂ પોઈન્ટ રહી ગયા છે, CS સ્માર્ટ નથી કે શું છે વોટ એવર. અને પછી પાછું ફરી રીડોક્યુમેન્ટ્સ કર્યું. અને મિત્રભાઈ, એ ડોક્યુમેન્ટ્સ કરવાના નાની માના ખેલ નથી, વેરી ફ્રેન્ક ટુ સે. જી ઇટ્સ ટુ ટફ. જી અને પછી એ બધું કર્યું. ROC તો કંપની ક્યારની થઈ ગઈ હતી, રેડી કરી નાખ્યું. તો અમે બેઝિક સ્ટ્રક્ચર તો બધું રેડી કરી નાખ્યું હતું. ઇવન તો ઓફિસ પણ લઈ લીધી હતી. આ બધી વસ્તુ અમને સેટઅપ ખબર હતી, કેટલા ટાઈપના ડિપાર્ટમેન્ટ હોય બેંક્સમાં, એ બધું સ્ટડી અમે ફૂલ પ્રોપર કરી નાખ્યું હતું. અમને ખાલી એક સર્ટિફિકેટ મળે ને એની જ રાહ જોતા હતા જી કે બેન્કિંગ્સમાં આટલા ડિપાર્ટમેન્ટ હોય છે, આટલા એમ્પ્લોઈઝ જોશે, આટલી બધી વસ્તુનું રોકાણ જોશે, ક્યાંથી મળશે, આ બધી વસ્તુ કરે. અને 2014માં ઓગસ્ટ મહિનામાં અમને સર્ટિફિકેટ મળ્યું. અને ત્યારે ગુજરાતનો પહેલો એવો ગરાસિયો કે જેને NBFC નું લાયસન્સ મળ્યું. NBFC કઈ નાની વાત. જી એટલે એ જે અમારો ફેસ જે લીધો છે, અમારા મેરેજ થયા 2008માં, સગાઈ જી 2006માં, એટલે 2014માં ત્યારે કોઈ જ ગરાસિયા પાસે હતું નહીં. એટલે પછી તો મીનવાઇલ એ કંપની લોન્ચ થઈ, એટલે મારો ભાગ આવ્યો. ભલે અમે ડિરેક્ટર, પણ હું HR સંભાળું છું પહેલેથી અત્યાર સુધી. જી જી અને પછી તો એને આપણે ટાઈમ લિમિટ્સ આપે કે આટલા ટાઈમમાં તમારે બધી વસ્તુ કમ્પ્લીટ. RBI ના નોર્મ્સ બહુ ડિફિકલ્ટ હોય, એના નોર્મ્સ ને બધા એપ્લાયન્સ બધા હોય. તો એ કરતા કરતા મીનવાઇલ 6 મહિનામાં અમે એના નોર્મ્સ ને બધા જ કમ્પ્લીટ કરીને જે બધી વસ્તુ કરવાની થતી હતી એ ઓલમોસ્ટ ડન કરી. અને અમને માતાજી દયા ટચ એવું ના કહીએ,
પણ દુબઈ થી લઈને બહાર ગ્લોબલ જેટલા લોકો ગયા હતા, ઘણી જ ઓફરો, ટીલ ટુડે ઓફર્સ અનલિમિટેડ આવે છે. જી પણ એ વસ્તુ અલગ છે કે અમે સ્વીકારતા નથી. એના જી અમુક પર્પઝ, અમુક રીઝન્સ ને આ બધું અલગ છે કે અમારા લોયલ એટલે અમારું જે મેન્ટલી કે અમે લોકો શું કરવા માંગીએ છીએ. બાકી આજે જ જે ડીલિંગ બેનિફિશિયલ ફાઇનાન્શિયલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ છે, જી એ ડીબી ના નામ પરથી જ બને છે. એના નામ્સ ને કેટલા નામ આપવાના, કેવી રીતે નામને રજીસ્ટર કરાવવા, કેટલા કેન્સલ થાય, કેવો લોગો, એ આજે જેટલું ઈઝી છે એવું ત્યારે ઈઝી નહોતું. જી એનો લોગો કેવી રીતે ડિઝાઇન, બધું જ જાતે ટોટલી વિધાઉટ એની, કારણ કે એવા કઈ પૈસા હતા ને કે અમે ઘડી ઘડી લોગો માટે આપીએ, ઘડી ઘડી નામ માટે કોકને આપીએ કઈ વસ્તુ, પછી ને ટ્રેડમાર્ક કરાવ અલગ વસ્તુ છે કે પછી બધી વસ્તુ લઈ લીધી. પણ એ બધી વસ્તુ લગભગ 160 જેટલા લોગા દોરીને કલર પૂરીને રેડી કરીને બધી આખી રાત જાગીને પ્રોસેસ, પણ ગાંડો શોખ હતો અને રાત જાગતા. નો ડાઉટ વચ્ચે ઇનલોઝ બી આવતા હોય, મહેમાનો શું ના આવતું હોય. આફ્ટર મેરેજ આખી લાઈફ અલગ હોય. એટલે જ મેં વચ્ચે કીધું 5 વર્ષનો બ્રેક મારો હતો, પણ મીનવાઇલ આ પ્રોસેસ થઈ ગઈ હતી એમાં વચ્ચે. અને પછી અત્યારે ટીલ ટુડે વી હેવ બુસ્ટર કંપની છે આપડી, અને માતાજી દયા અને વડીલોના આશીર્વાદ એટલા 4 બ્રાન્ચ છે, બીજી બધી બ્રાન્ચીસ છે. આપણા જ એમ્પ્લોઈઝ છે, ઓફિસ પણ આપણી છે. એટલે અહીંથી રાજકોટ હેડ ઓફિસ છે. અમે ખાલી લોન સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. જેડીબી નો શોખ હતો, પીએલ, એમએલ, વોટ એવર, 2 વ્હીલર વોટ એવર, એ બધી વસ્તુ. થોડાક નાના મોટા એમ્પ્લોઈઝ છે. અત્યારે હું છે એવું મારું થયું 2014માં, એટલે 2015 થી હું MBA MCA સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ પણ આપું છું. મીનવાઇલ કે લોકોને એક સેમેસ્ટર એવું હોય, 3rd સેમેસ્ટર કે લોકોને ટ્રેનિંગ, તો ત્યારે મને MBA નો એમ નહોતી ખબર પડતી. આજે હું એ લોકોના એવું નથી, પણ લેક્ચરર જે લોકોનો લેક્ચર આપતા હોય એના કરતા 1 મહિનામાં ટ્રેનિંગ આપીને જાય તો એ લોકોને આઈડિયા આવી જાય કે પ્રેક્ટિકલ લાઈફ શું છે. રાઈટ. એટલે આ DBFS થી શરૂઆત થઈ અને આજે એના લગભગ 12-13 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે. અને મીનવાઇલ હવે અમારા જે શોખના એમના વિષયો છે કે મારે આખું ફિનાન્શિયલ સેક્ટર કવર કરવું છે માર્કેટમાં, તો પછી ઇન્શ્યોર હબ સ્ટાર્ટ કર્યું, પણ એ પાર્ટનર બેઝ પર છે. એમાં 3 પાર્ટનર્સ છે, ઓલમોસ્ટ બધા આપણા છે. એક યુપી ના છે, એક રાજસ્થાનના છે. બધા પહેલા બોર્ડિંગ્સમાં, મારા હસબન્ડ બોર્ડિંગમાં ભણે છે, અરબમજી રાજપૂત. અત્યારે હાલના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના મંત્રી પણ છે. અને કદાચ સોશિયલ હું એટલે જ વધારે થઈ આફ્ટર મેરેજ. હું યોગવાળી વ્યક્તિ અને આ સોશિયલ લાઈફ આખું બંને એવું ડિફરન્ટ છે. પણ હા, વસ્તુ એક એવું કે નેચરને અમે લોકોએ જે પહેલા હતો એ જ પ્રમાણે રાખવાનું અને રાખશું. એ જ ગમે, કારણ કે હડલ્સ તો આવતા જ રહે, પણ એનાથી આપણે બદલાશું તો નકામી વાત છે. આપણા મોરલ્સ, આપણા વેલ્યુઝ બધા તૂટી જાય. તો બાકીની બધી વસ્તુ અવોઈડ કરે. લાગે કે અહીંયા નથી કમ્ફર્ટ ઝોન આવતો, તો એટલું ઋણાનુબંધ હશે આપણું, કદાચ વધારે ઋણાનુબંધ નહીં હોય, આટલું કહીને ત્યાં વાતને ફૂલ પોઈન્ટ મૂકી દઈએ, આગળની વસ્તુ આગળ વધારીએ. અને એમાં ઇન્શ્યોર હબમાં એક વન ટાઈપ ઓફ પોલિસી બાઝાર રાઈટ નાઉ માર્કેટમાં, પોલિસી બાઝારનો ફોર્મેટ ઓલમોસ્ટ બધાને ખબર છે. અને એઝ ઇટ ઇઝ મોડલ કંપનીનું છે. અને એના જ અત્યારે ટુરિંગ ચાલી રહી છે. અને એમાં અમે લોકો એટલે બોન્ડિંગ પ્રોપર જાય છે એમની ઇન્ડિવિજ્યુઅલ, એવી રીતે ચાલે છે. બીજું બધું બી હજી રસ્તામાં છે, એટલે 2-4 વર્ષમાં એ પણ બધું કરશું. અને એમ્પ્લોઈઝ કદાચ તમે એમ કહો કે 2 કે 3 જગ્યાએ કે અમદાવાદ, ભાર્ગવીબા, મને આ રિક્વાયરમેન્ટ છે કે આવું કઈ બી, તો હવે રોટલી કરતા કરતા કલાકમાં હાયરિંગ થઈ જાય ખરું. જી. આ બધી વસ્તુઓ એક યોગ ટીચર, કંપનીના ડિરેક્ટર, હસબન્ડ વાઈફનું સ્ટ્રગલ, તો પછી રાઇઝિંગ પોતાનીનું બીજ ક્યારે અને શા માટે અને કેવી રીતના થયું એ વિશે જણાવો. જીવડો તો સોશિયલ ખરો. વસ્તુ એમ હતી કે મને છે ને બેનપણા વગર ના હાલે પહેલેથી. અને પહેલા બી એટલા હતા ફ્રેન્ડ્સ બધા, હજી બી છે એ લોકો તો. અને અત્યારે બી અહીંયા આવીને પહેલા મેં એક મારું નો ડાઉટ સાસરિયા પક્ષ તો ખરું જ, પિયર પક્ષ પણ ખરું, પણ જ્યાં સુધી બેનપણી ના હોય ને ત્યાં સુધી મેન્ટલી ફ્રેશ રહેવાય નહીં. એટલે એક નાનકડું એવું ગ્રુપ જેવું ચાલુ કર્યું હતું. અને પછી એમાં થોડી કીટી કરી, પછી અમુકને એવું હતું કે વર્કિંગ કરવું કે ના ખાલી કીટી પૂરતું રાખવું. ઘણા એમ કેતા કે ના અમારે કશું આગળ વધવું. અને
એમ કરતા અમે કોલેજમાં સારા એવા બધી વસ્તુના બધું કરતા, કારણ કે કોલેજમાં GS એવા બધા નખરા કર્યા હતા આમ સારી જી પોસ્ટિંગ પર. તો પછી અહીંયા આવીને પણ વાત કરી, બધા પાસે અલગ અલગ સ્કિલ તો હતી જ જી દરેક પાસે, જી અને મેન્ટલી અમે લોકો વધારે મેચ થઈ ગયા. જી અને અત્યારે કદાચ એવું બી હોય કે રાત્રે 2 વાગે બી કશું કામ હોય તો અમે બે ધડક એકબીજાને વાત કરી શકીએ, અમે જી કામ કરી શકીએ. એને ઘરે કશું હોય કે અમારા ઘરે કોઈ પણ, અમારું જેટલા બી ગ્રુપમાં જેટલા બી સભ્યો હોય, અમે લોકો કદાચ થાય મતાંતર થાય તો એ ખાલી થોડીક વાર પૂરતા જ મતાંતર હોય, પછી લોંગ ના ચાલે. અને થયા હોય તો કદાચ કોઈને ખબર બી ના પડે, ના હોય. કે જી જેમ હસબન્ડ વાઈફમાં ક્યારે કઈ વસ્તુ બનતી ના બનતી હોય તો એ ગામને ના ખબર હોય. તો જી અમને કદાચ અમે બોલતા ના હોય તો કોઈને ખબર ના હોય કે અમે બોલતા નથી, જી પણ એ ખાલી એક દિવસ પૂરતું કે 5-6 કલાક પૂરતું કે એમ થાય, પછી 2 આઈસ્ક્રીમ ખાઈ લે એટલે હાલ્યું પાછું. એવું જી બોન્ડિંગ વધારે સારું જી બનતું ગયું. અને પછી કીધું કે આપણે કંઈક નહીં, પહેલા સોશિયલ થોડું ચાલુ કર્યું, જી પછી વચ્ચે કોરોના આપણે નોટબંધી આવી, પછી નોટબંધી પછી અટકી ગયું કે હવે આ હમણાં કશું થાય કરે નહીં, કારણ કે બધા જ પોતાના સેટઅપમાં પડ્યા છે, બધા રઘવાયા થયા છે. જી પછી 17-18ની સાલમાં થયું કે ના, હવે સમય પાકી ગયો છે, કશું કરીએ. તો નાનકડા એવા એક્ઝિબિશન થી શરૂઆત કરી. પેલા જો ત્યારે સાવ જ નાનકડું કર્યું હતું, ઘર આવું કે આમ કે તેમ. પછી જી આઈડિયા આવ્યો કે ના, આમાં તો જો બોન્ડિંગ સરખું હશે તો કામ થઈ શકશે. જી અને પછી હતું તો સમય એવો જ કે જેટલી બહેનો ઘરમાં બેઠી છે આપણા સમાજમાં, જી સ્પેશિયલી જી સમાજ પૂરતું જ રાખ્યું હતું, સાવ 110%, એ લોકો પાસે એટલી બધી સ્કિલ છે કે જેની કોઈ વાત જ ના પૂછો. જી ગમે એમ કરીને બહેનોને ક્યાંક ને ક્યાંક કશી રીતે હેલ્પફુલ થાવ. જી અને ના થતું, કદાચ કોઈને ગમતું હોય, કદાચ કોઈ ન ગમતું હોય, તો કોઈના ઘરે ન ગમતું હોય તો પછી હું ધીમે કરીને વાત કરું. ડાયરેક્ટ એમ ના વાત કરું કે મેં કયા પર્પઝ થી ફોન કર્યો છે. જેમ તમે મને ફોન કર્યો હતો, ડાયરેક્ટ જી પર્પઝ નહોતો કીધો, સેમ એઝ ઇટ ઇઝ પર્પઝ થી મેં વાત કરી હતી. જી જી અને તમે જેમ મને કન્વિન્સ કરી એમ હું એ લોકોને કન્વિન્સ કરી લેતી. જી સી અને પછી તો એવી પણ બહેનો મારી સાથે છે કે જે લોકો 2-5 હજારની વસ્તુઓ લાવતી અને પછી કંઈક સેલિંગ કરતી, કાં કંઈક સીવણ ક્લાસમાં કંઈક નાનકડું એવું કરતી ને બધું આગળ વધતી. એની જગ્યાએ અત્યારે એ લોકો મહિને 2-5 લાખના માલ ભરે છે. અરે વાહ. જી અને આવું આખું ગ્રુપ થઈ ગયું છે ટોટલી. બહુ જી મોટું વધતું જાય છે ડે બાય ડે. અને હવે તો સારી ઓફર બી આવે છે. અને છેલ્લા 2 વર્ષથી મેં એને ફોર્મમાં મૂકી પણ દીધું છે, ટ્રેડમાર્ક પણ લઈ લીધો છે. અને મૂળ વાત એ છે કે હવે આપણું જોઈને આપણી જ બધી બહેનો બહુ બધું કરતી થઈ છે. તો બસ થઈ ગયું. આનાથી મોટું ઇન્સ્પિરેશન શું હોઈ શકે? શું હોય શકે? એક્ઝેક્ટ કોપી ઘણા બધાનું હોય છે કે અમને ઇન્ક્લુડ કરો આ તે, એટલે અમે લોકોએ ગૂગલ ફોર્મ બનાવેલું છે કે જી ગૂગલ ફોર્મ આપી દે, તમને આમાંથી કેટલી ચોઇસીસ જોઈએ છે એ જી ચોઈસ તમે રાખો. જી એટલે એ પ્રમાણે આપણે એના પર બી વર્કઆઉટ કરીએ છીએ. અને હવે તો એવું નહીં કહું, છેલ્લી આખી સિરીઝ કરી. અને આ વખતે હમણાં જ લોન્ચ થશે 15 સિટી. જી ઓલમોસ્ટ હવે 100% નહીં પણ 85% આપણા હોય છે. 85% કે લેડી કે ગવર્મેન્ટના ઘણા બધા ઉદ્યોગો એવા હોય છે કે કહેતા હોય છે કે અમે બહેનોને સહાય આપીએ છીએ, કે અમે બહેનોને આમ કરીએ છીએ, આ તેમ. જી પણ અમે ક્યારેય કોઈની પણ સહાય લીધા વગર જી હાથથી હાથની સાંકળ બનાવીને બહુ જી મોટું એવું પ્લેટફોર્મ રેડી કર્યું છે. કારણ કે એમાં હવે કરોડોનું ટર્નઓવર થાય છે. જી બરાબર, એટલે બરાબર એ એકલું મારું કે કોઈનું આખું સંપૂર્ણ આખું બધાનું ગણીએ. ગયા વખતે અમે લોકો 11 સિટી એક આખી સિરીઝમાં કમ્પ્લીટ કર્યા. અને વિઝિટર ઓલમોસ્ટ 12,000 પ્લસ થયા. જી તો આ કઈ શક્તિ, કોઈ દેવી શક્તિ જ હશે ને? હા, પણ થોટ પોઝિટિવ. અને જી ક્યારેય કશી વસ્તુનું ટ્રાન્સપરન્સી પહેલેથી કે જે પહેલે છે ફૂલ ટ્રાન્સપરન્સી, તમે જોઈ લો કે શું છે અને શું નહીં. જી અને તમને ગમે છે. હા, આમાં મિત્તલભાઈ એવું બનતું હોય છે કે ઘણાને કશું કરવું હોય છે એટલે મને મેસેજ આવે, કોલ આવે, એટલે આપણે જે દરમિયાન શોઝ ચાલતા હોય ને ત્યારે 2-3 દીકરીઓ આપણે હાયર કરી લઈએ છીએ આપણી જ, જી કે અડધો દિવસ રાઇઝિંગ રાજપૂતાને એવું છે કે જે પાણી આપવા વાળો કે ચા વાળો કે કઈ પણ વ્યક્તિ અમે લોકો રાખીએ છીએ એ જી ઓલમોસ્ટ કદાચ ઇવન ધો હોટલ સુધી, જી ઇવન ધો ઓલમોસ્ટ જ્યાં સુધી આપણા ન બને તો જ બીજાને લેવાય. જી જ્યાં સુધી આપણાથી પતતું હોય ત્યાં બધા કહે છે કે અમે આમ કરશું, પણ આ બાય ડિફોલ્ટ થાય છે. થઈ જાય છે. આ વસ્તુ બાય ડિફોલ્ટ થાય છે. હું સ્પેશિયલ અમે બને ત્યાં સુધી આ જ. અને એવા લોકો આવે છે કે અમને આમ કરવું છે, તમે સેટઅપ કરી આપશો? એટલે હું કહી આપીશ કે હા, કે તમે ત્યાં મારું નામ લઈ અને તમે જો મહિના દિવસમાં કમ્પ્લીટ કરી આપવાના હોય
તો અહીંથી તમે બધો જ તમારો સ્ટોક સૌથી સારામાં સારા અને ઓછા રેટ પર તમે લઈ શકો છો. એવું નથી ખાલી કપડું, કોઈ પણ વસ્તુ. અને જી અમારી આખી ટીમ કે છે, હું એકલી નહીં, આખા બધા જ કહેતા હશે કે અહીંથી લઈ શકો. પછી કેવી રીતે સેલિંગ કરવું, કેવી રીતે માર્કેટિંગ કરવું, બધી જ વસ્તુ કમ્પ્લીટ કરી આપે છે. ઇવન તો ઘણા તો એવા હશે કે જે આપણા જ એક્ઝિબિશનમાં પહેલી જ વાર પોતાનું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરે છે. અરે વાહ. એવા પણ હોય છે. અને જી આને એકલો અમે એક્ઝિબિશન પૂરતું મર્યાદિત નથી રાખ્યું. હમણાં જ મેં બહુ સારો એવો લાસ્ટ ટાઈમ ડિસેમ્બર મહિનામાં અમે લોકોએ રીગલ રૂટ્સનો શો કર્યો. એ જી આખો શો બ્રાન્ડિંગ છે. જી ઘણા લોકો એને સમજી નથી શકતા, પણ એ વન ટાઈપ ઓફ બ્રાન્ડિંગ શો છે. જી અને બ્રાન્ડિંગ શોમાં માત્ર અમારો ઉદ્દેશ કલ્ચરને રિપ્રેઝન્ટ કરી અને એને વધારવાનો છે, જી એને એક્સપાન્ડ કરવાનો છે. કે અત્યારનું જે ટીન એજ છે, કે જે ટ્રેન્ડિંગ યુગ છે, કે આનાથી કોઈ તમે વિધાઉટ ટ્રેન્ડ ના નથી જવાનું. ટ્રેન્ડિંગ લાઈફમાં પણ તમે આને એક્સેપ્ટ કરીને તમે એને અપનાવી શકો છો. આપણા સમાજ સિવાયના બહેનો અને ભાઈઓ પણ આ બધી વસ્તુઓને એપ્રિશિએટ કરી અને એને પોતાની લાઈફમાં ઇન્ક્લુડિંગ કરતા થયા છે. જી તો આનાથી વિશેષ બીજા સર્ટિફિકેટ્સ કે એપ્રિશિએશન શું જોઈ શકે? શું કહી શકે? સાચી વાત છે. આપના દીકરીબાનું આપણે પહેલા ઇન્ટરવ્યુ લઈ ચૂક્યા છે, કનિષ્કા બાગોહેલ, અને પછી આપનું લઈ રહ્યા છે. તો કેટલી ગૌરવની વસ્તુ છે કે માતા પહેલા દીકરીબાનું ઇન્ટરવ્યુ લેવાઈ ગયું. અને આજે તમારા પોસ્ટર મૂક્યા પછી ઘણી બધી મહિલાઓના ફોન મેસેજીસ આવ્યા જ છે કે તમે બહુ સારા વ્યક્તિને લીધા છે, શુભેચ્છા વગેરે વગેરે. પણ આજે તમે વિડીયો બનાવ્યો ને એ પછી મને એવા મેસેજ મળ્યા કે તમારા ગેસ્ટ બનવું હોય તો વિડીયો બનાવવો પડશે. પછી મારે એ ક્લિયર કરવું પડ્યું કે ના, એવું નથી. ભાર્ગવીબાએ ઓન ધ સ્પોટ ને કદાચ એમને ઠીક લાગ્યું હશે તો બનાવ્યો છે. તો મને એ વિશે ખાસ જાણવું છે કે તમે વિડીયો ઓન ધ સ્પોટ ને શા માટે બનાવ્યો? એટલે બધાને ક્લિયર થઈ જાય કે આ અમારા કાર્યક્રમની રિક્વાયરમેન્ટ નથી. ના, બિલકુલ એવું નથી. પણ હવે આપણા રિલેશન અલગ છે, બરાબર છે કે અત્યારે આપણે સારા એવા પ્લેટફોર્મ પર બેઠા છીએ. પણ મેં અને તમે આપણે એકબીજાને કાયમ બેનની કે ફ્રેન્ડની નજરે જોયા છે. તો મીનવાઇલ રાતે તમે મને કન્વિન્સ કરી, પછી 2 દિવસ મારા વર્કિંગમાં જ ગયા. જસ્ટ ઓફિસ થી આવી અને મને થયું કે મેં હારું કશું જ કઈ કર્યું નથી. આટલું લોકો વિચારે છે પણ મારથી કશું થયું નથી કોઈ પણ રીતનું. તો વિચાર આવ્યો કે ચલો રાંધવાનું શરૂ કરું, કુકિંગ. એ પહેલા હું એક કશું વસ્તુ બનાવું. તો મીનવાઇલ ટ્રાયપોડ મૂક્યું, ટ્રાયપોડ નો સદુપયોગ કર્યો. અને કેમેરાની ફ્રન્ટ સ્ક્રીન ખરાબ છે તો બેક સ્ક્રીન. તો 2 ટ્રાયલ લીધા, પણ સરખું શૂટ થતું નહોતું. એટલે પછી લોકેશન સરખું આવતું નહોતું, હલી જતું હતું. એટલે પછી મેં બધું જ મીનવાઇલ ફટાફટ બોલી ગઈ, બધું રેકોર્ડ રાખી લીધું જેટલું થયું એટલી વાર. અને પછી જોયું, પછી કામ પતાવીને મને થયું કે લાવો હવે જોઈ લે દે. એટલે પછી કટ, ક્રોપ વગેરે બધું કરી અને થોડુંક એડિટ કરી અને તમને મોકલ્યા. તમને યોગ્ય લાગે તો કરજો. એટલે એવું કોઈ જાતના તમે મને વાત વેરી નેચરલ કે જસ્ટ વિચાર્યું અને આપને કહ્યું. એવા માટે મેં કોઈ એફર્ટ્સ નથી કીધા કે નથી એવું કોઈ મનમાં વિચાર્યું કે નથી કોઈ કીધું. જસ્ટ નોર્મલી જે થયું એ મેં તમને સિમ્પલી પ્રેઝન્ટ કર્યું. જી, બહુ જ સરસ વિડીયો હતો. અને ઘણા બધા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આપણા પરિશ્રમથી પ્રગતિ અને હુનર ટોક શો ના ગ્રુપમાં પણ આપણે મૂક્યો છે. ઘણા બધા વ્યક્તિઓ વાત કરવા આતુર છે. મારા ઘણા ક્વેશ્ચન બાકી છે, પણ આપણે નવા ફોર્મેટમાં ભાર્ગવીબા હું 3 કે 4 ક્વેશ્ચન પૂછું, પછી ઓડિયન્સ વાત કરે છે અને વચ્ચે વચ્ચે હું ક્વેશ્ચન કરતી રહીશ. એ આપને જો કે મેં ફોર્મેટ મોકલેલું જ છે, પણ જસ્ટ આપને જણાવી દઉં કે હવે જે રાઇઝ હેન્ડ છે એને થોડોક વાત કરવાનો મોકો આપીએ. ખાસ વસ્તુ કે બિનજરૂરી અને વિવાદાસ્પદ અને વિષય વસ્તુ સિવાયની વાત કોઈ નહીં કરી શકે. અને ઘણા બધાને વાતચીત કરવાની હોવાથી ટૂંકમાં પોતાની વાત કરી. લાંબી વાત બિનજરૂરી અને પોતાના વિશે જો જે માહિતી હોય એ તમે એમને લખીને મોકલી શકો છો. લાંબી ચર્ચા કરી અને ગેસ્ટનો અને આપણે ઘણા બધા વ્યક્તિઓનો સમય વેસ્ટ ન કરીએ. અને ભાર્ગવીબાને શુભેચ્છા કે કોઈ ક્વેશ્ચન એમના ફિલ્ડને લગતા પૂછવા હોય તો પૂછી શકીએ છીએ. જગતસિંહભાઈ, તમને રાઇઝ હેન્ડ જે દેખાતું હોય તમે નામ કહી શકો છો. જી, જે મહેમાનોને આપણા અતિથિ વિશેષથી વાતચીત કરવી હોય તો પોતાનું રાઇઝ હેન્ડ કરી અને પોતાનો પરિચય આપી વાત કરી શકે છે. દશરથ બા છે લાઈન, એમને પહેલા વાત કરવા દો. જી બાપુ સાહેબ.
જી દશરથ બા તમારા વડોદરા વાળા. જય માતાજી, ચુડાસમા સાહેબ. અને આપ ફર્સ્ટ તમે દર વખતે પહેલા જ બહુ સરસ ઓપિનિયન આપનો આપો છો, અમને બહુ સાંભળવું ગમે છે. હું તો હોવ જ છું, પણ મારે આજે આપને સાંભળવા છે. હું હમણાં જોઈન્ટ થઈ. આપની વાણીનો અમને લાભ આપો, પછી હું બોલીશ લાસ્ટમાં. આપ સાહેબ પહેલા. આ તો એક તો તમારું પહેલે તું ચાલશે. જી જી એક તો તમારા વડોદરાના દીકરી બા અને એમાં મારા પાછા દીકરી ખરેખર મને ગૌરવ છે. અને એમનું હમણાં અહીંયા એક્ઝિબિશન રાખ્યું હતું ત્યારે મેં જોયું એમની શક્તિ, એમની જે તાકાત, એમનું જે કૌશલ્ય. કહેવાય ને કે બિઝનેસમાં આપણો રાજપૂત સમાજ ઓછો હોય, પણ એ બિઝનેસમાં ખૂબ આગળ નીકળી શકે એવી એમની છે જ તે કલા કૌશલ્ય. અને એ એમને સાબિત કરી બતાવ્યું છે. એટલે હું ખૂબ ગૌરવ લઉં છું અમારા દીકરી બાનો ને એમના મમ્મીજી સાથે. જ્યારે બન્યું આ બનાવ 8 દિવસ પહેલા જ મને મેસેજ ને અમારી વાતચીત થતી હતી અને થઈ હતી. બહુ દુઃખ ને બહુ આઘાત લાગ્યો હતો. પણ ખરેખર ભાર્ગવીબા એક એવું વ્યક્તિત્વ છે કે જે દીકરી બા તરીકે ગૌરવ લઈ શકીએ, અને સાસરિયામાં એ વહુજી તરીકે આદર્શ વહુજી છે. અને સમાજમાં પણ એમનું એવું એમ કે ગૌરવવંતું નામ છે. એટલે મને ખૂબ ગમ્યું છે. અને આજે હું લેટ છું, મારે ઘણા બધા ગેસ્ટ ને બધું હતું, પણ ફટાફટ ઝડપથી પતાવી બેસી ગઈ છું. અને ખૂબ ખૂબ ભાર્ગવીબા આપ આગળ વધો. આપને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા બેટા. અને તમે જે રાજપૂત સમાજની ગરિમા જાળવીને માન મર્યાદા તમે સાચવી અને આગળ વધો છો ને, એના માટે હું ખૂબ જ ખુશ છું, ગૌરવ લઉં છું. બેટા ખૂબ ખૂબ આગળ વધો. અને આપ સર્વેને જય માતાજી. હુનર ટોક શો નવું હવે મિત્તલબા આપને રિક્વેસ્ટ કરું, નવું હવે ચોથું નામ ન રાખતા. જી જી મને આ ઘણા બધાએ સજેસ્ટ કર્યું છે કે નામ નહીં ચેન્જ કરતા. જી જી ચોક્કસ. બસ હવે આ બધી રીતે પ્રોપર ને પરફેક્ટ છે, સરસ છે. હવે આપ આનું આજ નામ રાખજો. અને ખૂબ ખૂબ આપ પણ આગળ વધો. જગતસિંહ ભૈલા તમે ખૂબ સારો સપોર્ટ કરી રહ્યા છો. અને ચુડાસમા સાહેબ હવે આપને અમે સાંભળીએ. અને આપની જે નિયમિતતા છે જી એની તોલે કોઈ નહીં આવી શકે. ખરેખર સેલ્યુટ છે સાહેબ આપને. અને ખૂબ ખૂબ વંદન. આપ સર્વેને જય માતાજી. થેન્ક યુ સો મચ બા સાહેબ. કારણ કે પરિશ્રમથી પ્રગતિનું બીજ છે ને, એ કદાચ અમે ખાતર ને પાણી હું ગોહિલસર લઈને બેઠા હતા, પણ બીજ દશરથ બા હતા. અને એ જ બીજ અત્યારે ફૂલ્યું ફાલ્યું છે. તો હું આપના આપની આભારી આશીર્વાદ છું. અને સદાય સહાય માટે થેન્ક યુ સો મચ. આપની હું આભારી છું. દશરથ બાએ 10 રથ દોડાવવાને બદલે 100 રથ દોડાવી દીધા છે અહીંયા બસ તો. બસ સાહેબ. એપિસોડ ક્રોસ થઈ ગયા અત્યારે 118 કે 117 જે હોય. પણ જી 10 જી રથ જી. પેલા 10 એપિસોડ ની બદલે અત્યારે આપણે ઘણા બધા આગળ નીકળી ગયા છીએ. એટલે એ થેન્ક્સ ટુ આપનો દશરથ બા. સહકાર હંમેશા રહ્યો છે. આપ જેવા મહાન વ્યક્તિ, વિભૂતિ કહેવાય, એ આટલો સપોર્ટ કરતા હોય તો અમારે મિત્તલબાને ને અમને બધાને પેટ્રોલ એમ થાય કે હવે ગાડી દોડાવા દો, હવે વાંધો નથી. આપ બધા સાથે જ છો એટલે. જી જી જી. મેન તો કીધું એમનું ખાસ તો આ ભાર્ગવીબાનું જે બધું બેકગ્રાઉન્ડ જોયું, સાયન્સ યોગામાં ભણ્યા, પછી પાછા અત્યારે ફાઇનાન્સમાં આટલું બધું શું કહેવાય માથું કાઢી લીધું. એટલે આ બધી તો મતલબ કા ગોડ ગિફ્ટ કહેવાય ને, કા પછી આપણે માતાજીના આશીર્વાદ કે જે ગણો. ધીસ ઇઝ સમથિંગ યુનિક અચીવમેન્ટ. એમ કે એમનું બેઝિક બેકગ્રાઉન્ડ જે હતું એમાંથી કમ્પ્લીટ બીજી લાઈનમાં, એમાં પણ એટલું બધું આઉટશાઇનિંગ, પ્લસ એમનું આ રાજપૂત રાઇઝિંગ જે બધા, હું તો ઘણા બધા વિડીયો જોઉં છું એમના એક્ઝિબિશનના જે. અને બીજી બધા આપણે નોટ ઓનલી એ પોતે પોતાના માટે નહીં, બીજી બધી રાજપૂત દીકરીઓ બહેનોને મતલબ એક પ્લેટફોર્મ આપે છે. એટલે ભાર્ગવીબાને ખૂબ ખૂબ અભિનંદન, આશીર્વાદ. મારા પરિચયમાં હું મહેન્દ્રસિંહ ચુડાસમા, યુએસ એરફોર્સમાં સેવા આપું છું. અમેરિકા કનેટિકટથી બોલું છું. અને તમે મારા પરિચયમાં નહીં હોય, પણ હું તમારા વિડીયો ને બધું જોઈ રાખું છું. ના બાપુ સાહેબ, હું બહુ સારી રીતે આપને પરિચયમાં છું, પણ હું દરેક વખતે એક્સપ્લેન કરું થોડુંક ઓછું ગમશે. બાકી આપને તમારી પ્રિન્સેસ આવી ગઈ ત્યારે પણ હું હતો. અને અત્યારે ઘણા આઇડલ્સ ના રૂલ્સ માં આપના રૂલ્સ ઘણા બધા અમે લોકો ફોલો કરીએ છીએ. જી થેન્ક યુ. હા, પણ એક તો બીજું ગૌરવ એ કહેવાય કે પેલા દીકરી આવીને પાછા મમ્મી આવ્યા, ગેસ્ટ અતિથિ વિશેષ. એટલે બધું ઘણું બધું, મતલબ જેટલા 4 ચાંદ લગાડો એટલા ઓછા છે. એટલે ખૂબ ખૂબ આગળ વધો. આશીર્વાદ અને શુભેચ્છા. જય માતાજી.
થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. બા દશરથબાએ કીધું એમ કે ચુડાસમા સાહેબનું અમેરિકાથી રેગ્યુલર જોઈનિંગ કરવું એની નોંધ તો કનકસિંહ ઝાલા બાપુ એમના પ્રતિભાવમાં પણ લખી. એક વચ્ચે ઇન્ટરપ્ટ કરી, કનકસિંહ ઝાલાનું નામ લીધું ને, સાપર હાજી. આમના જી એમના જે જાડેજા બહાદુરસિંહ જાડેજા છે ને, કનકસિંહ કાકા જાડેજાના બાપુ. સસરા જી. ફાલ્ગુની બાના પપ્પા, એ અમારો સેમ બીજો ભાગ સાપરના. થાય, બીજો હા. ભાગ થાય. અને જી. મારા દુબઈમાં પડોશી હતા પ્રવીણસિંહ જી. જાડેજા, જી. કિરપાલસિંહ ને, એ મારા ખાસ અંગત કે જે ગણો એ અમે બંને નેબર થી વિશેષ અમે બધું ઓલા એટલે હતા, મારા વડીલ હતા. એટલે આફ્ટર મેરેજ મારે એમના લીધે જ, બહાદુરસિંહ કાકાના લીધે જ પરિચયમાં આવ્યું કે પછી ધીમે ધીમે આપનું મેં સાંભળ્યું, પણ એ પહેલા બહાદુરસિંહ કાકાના મોઢે આપનું નામ વધારે વખત સાંભળ્યું. એ અમારા મોરબીમાં જીબી ના ડેપ્યુટી એન્જિનિયર, ચીફ એન્જિનિયર, અમારે હોનરત વખતે ત્યાં એ વખતે ડેપ્યુટ થયેલા હતા. એટલે બહાદુરસિંહ જાડેજા અને જીબી એકબીજાનું સિક્કાની બે બાજુ જેવું હતું એક જમાનામાં. કાકા બાપુ બહુ સારી, એ પણ સમાજ પ્રેમી વ્યક્તિ છે. હા. અને પ્રવીણસિંહ જાડેજા સાહેબ દુબઈમાં અમારા પડોશી હતા, અને એ પણ તમને કદાચ તમારા કુટુંબમાં થતા હશે. આ બધા ઇન્ટરકનેક્ટેડ જ છે સાપરના. એનીવે સાપર એ તો બધું મતલબ બહુ. તમે કુકડ એટલે તમારું પિયર કે તમારું સાસરું? કુકડ એટલે મારું સાસરું, ગોહિલવાડમાં, અલંગ ગોહિલવાડમાં. પાસે. મારા બનેવી સાહેબ છે એ કુકડના છે. ગોહિલવાડ બહુ મોટું છે. હા, કુકડ નિર્મલસિંહ ગોહિલ ભાવનગરમાં હવે તો એક્સપાયર થઈ ગયા, પણ એમનું ગીતા એન્જિનિયરિંગ કરીને વર્કશોપ છે. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. ભાર્ગવીબાઈ કીધું એમ, ચુડાસમા સાહેબ ભલે એમ સમજતા કે તમે મને નહીં ઓળખતા હો, પણ ચુડાસમા સાહેબને ઘણા બધા વ્યક્તિઓ ઓળખે છે અને ઘણી બધી જગ્યાએ સમાજ સેવા કરેલી છે. જ્યારે લગભગ ચુડાસમા સાહેબના કોન્ટેક્ટમાં હું નહોતી ને, ત્યારે મેં જયદેવસિંહ વાઘેલા રાજપૂત.com જે ચલાવે છે, એમાં કંઈક વિદ્યાર્થીઓની સહાયના અનુદાન ચુડાસમા સાહેબે આપેલું હશે ને, એ સિવાય ઘણું અનુદાન કદાચ આપેલું હશે. એટલે એવા સોશિયલ વર્કર કે સાયલન્ટ, અને ખબર નહીં કેવી રીતના અમેરિકાથી સમય કાઢીને વેબિનાર જોઈનિંગ કરે છે. એ તો બહુ, કારણ કે ઇન્ડિયામાંથી અમારે વેબિનાર કરવો હોય તો એ ડેટ ફિક્સ કરવી મુશ્કેલ થઈ જાય છે. સાચી વાત છે. જી, એમની બહુ સાચી વાત છે. એવું નથી કે એમની ફિઝિકલ હાજરી, જી, પણ સતત અમને માર્ગદર્શન, જ્યાં જ્યાં અમારી ભૂલો છે એ ભૂલો દર્શાવી અને એને ઇમ્પ્રુવ કેવી રીતના કરી શકાય, કાર્યક્રમને વધારે કેવી રીતના સારું બનાવી શકાય, એ માર્ગદર્શન હું હંમેશા ફોન મેસેજથી તો એમને ટોર્ચર કરું જ છું. તો થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. જી, થેન્ક યુ દીકરા, થેન્ક યુ. આજે દીકરાને તો કીધું. હા, આજે 2 કિલો લોહી વધ્યું, આજે દીકરા કીધું. જી જગતસિંહભાઈ, નેક્સ્ટ. જી હવે જે કોઈ મહેમાનોને વાતચીત કરવી હોય તો પોતાનો રાઇઝ હેન્ડ કરી અને વાત કરી શકે છે. જી હર્ષાબા ઝાલા, બાશ્રી, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપ આપની વાત રજૂ કરી શકો છો. જય માતાજી, ભાર્ગવીબા, જય માતાજી, બા સાહેબ, દશરથબા, જય ચુડાસમા સાહેબ, માતાજી. આપને પણ મારા જય માતાજી. ભાર્ગવીબા, હું હર્ષાબા ઝાલા, મૂળ ગામ મોટા અંકેવાડિયા, હાલ ગાંધીનગર થી બોલું છું. અને બીજું એક કે હમણાં જ દશરથભાઈ મને ગાંધીનગર અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘમાંથી ગાંધીનગર માંથી મને ઉપપ્રમુખ નું પદ આપ્યું છે. અને આપણું પહેલો વખત તો મારો પરિચય મારે તમારો નહોતો થયો, પણ હું મારા દીકરી બા ત્યાં ગાંધીનગર, સોરી લીંબડી, ત્યાં બોર્ડિંગમાં દીકરી ટીચર હતા. મારા દીકરી બા ત્યાં ટીચર હતા દીકરાઓની સ્કૂલમાં, અને આપે એમને ફર્સ્ટ ટાઈમ સ્ટેજ ઉપર આપની સાથે બેસાડી અને ફર્સ્ટ ટાઈમ એને આપ્યું હતું. એટલે એમ, અને બીજું કે આપની બધી મેં વાત સાંભળી અત્યારે, ખુબ સરસ આપનું જે લાઈફની જે છે, તો હું આપનો જે અત્યારે જે લાઈવ નથી, જે બહેનો આપણા સમાજના, તો યુટ્યુબ ના માધ્યમથી પણ આપનું જે કઈ વાત છે બધી સમજી અને આપનામાંથી થોડી પ્રેરણા લે, અને જે કઈ આપ સમાજના બહેનો માટે કરો છો એ માટે પણ આપને ખૂબ ખૂબ અભિનંદન. માતાજી બ્લેસ યુ. જય માતાજી બધાને મારે. થેન્ક યુ સો મચ બાશ્રી હર્ષાબા. એ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે, અને ચુડાસમા સાહેબે અને વેબિનારે એમને નવું નામકરણ આપ્યું છે ભાર્ગવીબા, પોઝિટિવ દીદી.
એટલે લગભગ અમે બધા તો પોઝિટિવ દીદી જ કહીએ છીએ, કારણ કે દરેક વખતે અમારા વેબિનારના પોસ્ટર અને લિંક વાયરલ કરે છે એટલા માટે નહીં, પણ સમાજના દરેક સારા કાર્યો અથવા જોબ વેકન્સી, સમાજ ઉપયોગી બધી જ માહિતી એ બધા જ ગ્રુપમાં શેર કરે છે. એનું કઈ એમને ટીએડીએ કે પગાર નથી મળવાનો, છતાં સારા મેસેજનો પ્રચાર કરી રહ્યા છે. તો થેન્ક યુ અને કોંગ્રેચ્યુલેશન્સ ગાંધીનગરના ઉપપ્રમુખને. જી આપને પ્રમુખને પણ ખૂબ ખૂબ અભિનંદન. જી થેન્ક યુ સો મચ. જય માતાજી બધાને. જી જી પ્રમુખ આપણે હનુમંતસિંહ સાહેબ છે, એમના વાઇફ છે જાનવિકાબા અને કાર્યકારી કાર્યકારી પ્રમુખ છો એટલે મેં ક્લિયર કરી દીધી. જી અને પ્રમુખ જ ગણાય ને, કાર્યકારી પ્રમુખ એટલે પ્રમુખ પછીનો હોદ્દો આપનો છે જ. સવાલ જ નથી. અમાર 3 માં એવું કઈ છે જ નહીં હોદ્દો. અમે ત્રણે આ ભાર્ગવીભાઈ બેન પણ એકબીજાને માન સન્માન આપે છે. ત્રણેય એવા વ્યક્તિ છે અને ત્રણેય અમને એવા હિરલા ગાંધીનગર માંથી મળ્યા છે. ખરેખર અમને ખૂબ ખુશી થાય છે. બસ તમારો સપોર્ટ છે તો અમે ગાંધીનગર માંથી ટીમ, મોટામાં મોટી ટીમ અમે બનાવી શકીએ એવી અમારા પ્રયત્નો ચાલુ કરી જ દીધા છે. થોડો ટાઈમ લાગશે પણ થઈ જશે. વાંધો નથી, ગમે એમ કહીને પુશઅપ કરી જ દેશે દસોદામાં. જી થેન્ક યુ સો મચ હર્ષાબા. થેન્ક યુ સો મચ. આ બધાની વચ્ચે જે મારો એક પ્રશ્ન છે એ કહી દઉં કે તમે આટલી 2 કંપની ચલાવો છો, રાઇઝિંગ રાજપૂતાની, તમારા ડોટરનું, સ્પોર્ટ્સનું અને ગેસ્ટ ને વગેરે વગેરે વચ્ચે તો બધા ગૃહિણીને આ પ્રશ્ન તો હશે જ કે રસોઈ કોણ બનાવે છે? ઓબ્વિયસલી હું જ બનાવું છું રસોઈ, અને અમારે 2 બચ્ચાઓ રમતા હોય એટલે ડાયટ ફોલો કરવું બહુ જરૂરી છે. ગમે એ જગ્યાએ જઈએ, હજી સુધી મને નથી ખબર કે ઘરમાં ક્યારે મેગી પાસ્તા આયા હોય, ક્યારે નહીં, નેવર એવર. ફૂલ ડાયટ, અમે પ્રોપર વેજીટેરિયન છે એટલે ડાયટ થોડું વધારે કોન્શિયસ કરવું પડે. કારણ કે આટલું બધું બંને રમતા હોય તો સવારે 5 થી લઈને સાંજે સુધી ટાઈમ ફિક્સ જ છે કે મારે આ ડાયટ ત્યાંથી નીકળે એટલે જો હું લેવા ગઈ હોય તો બરાબર વાત છે, જો હું ના લેવા ગઈ હોય તો આવી જાય કે અમે લોકો આવી છીએ, તું ગમે આ હોય અમે બરાબર ભૂખ્યા છીએ. એટલે આ બધી વસ્તુ બનાવવું જ પડે, કારણ કે હું કઈ મેડ કે એવું કઈ રાખું તો 2-5 દિવસ ખાશે અને પછી પાછું હતું એનું ઈ જ. એટલે બેટર છે કે કોઈ બી હિસાબે, એટલે મને આજે ખબર હોય કે મારે અઠવાડિયે શું કરવાનું છે એટલે પહેલાથી મારી પ્રિપરેશન એ પ્રમાણે થઈ જાય. અને હવે બ્લેસ ટુ ગોડ કે હવે બ્લિંકિટ આવી ગયું છે એટલે ક્યારે મીનવાઇલ કશું એવું થયું એટલે એવું નહીં રહેતું. હા, પણ મીનવાઇલ સવાર સાંજ ઓફિસ જવાનું થાય કે બચ્ચાઓ માટે જવાનું થાય એટલે ઘટતું કરતું હોય, વચ્ચે લેતા એ સીધું તો જઈને સીધું પાછું આવવાનું તો ક્યારેય ના હોય. વચ્ચે 5 કામ હોય ને આવીએ ત્યારે 5 કામ હોય તો હોવાના છે જ. અને હવે યુઝ ટુ લાઈફ થઈ ગઈ છે. પહેલા શરૂઆતમાં થોડુંક રૂંગું આવતું કે હારું ભેગું નથી થતું 2 છેડા, પણ હવે થઈ ગયું છે યુઝ ટુ લાઈફ. અને મહેમાન આવે તો હવે એ લોકોને બી ખબર છે કે ભાર્ગવી ગઈ હશે, ભાર્ગવી આવી હશે, કોઈ બી વસ્તુ, એટલે એ લોકો બી હવે ફૂલ કોઓપરેટિવ છે કે વાંધો નથી. એટલે ડે બાય ડે એક વખત આફ્ટર મેરેજ કોઈ પણ જગ્યાએ સોનાનો હોય હિંચકો કે રૂપાનો હોય કે હિંચકો જ ના હોય, તો 2-5 વર્ષ તો એવું નહીં કે આપણે કોઈ પણ એની પ્લેસ એ સ્ટ્રગલ રહેવાની. એમાં જો પેશન્સ રાખી હશે તો પછી લગભગ મને નથી લાગતું દસમાસી બાકી વાંધો આવતો હોય. પણ એ તો થોડુંક આખું જીવતર આપણે બદલીએ છીએ તો થોડુંક એટલું તો રહેશે. પછી તો બધા આપણે સામે પહોંચી એવું નહીં કહું મમ્મીની જેમ માસી બા, ક્યારે મને કોઈની જોવે દેરા જેઠાણા નણંદ આ તે કે કોઈ બી ફઈબા કે કોઈ પણ મને નથી આવ્યો વાંધો ક્યાંય કોઈ જગ્યાએ કોઈ પણ વસ્તુ. એટલે ક્યારે મને બધા સારા જ આમ લાગે કે ના આટલું કરે છે તો એ મીનવાઇલ આપણે સામે એપ્રિશિએટ કરશું તો ડેફિનેટલી ધે કેન ડુ ઓલ્સો. એ પણ આપણને એપ્રિશિએટ કરવાના છે. બસ એટલા માટે જ પૂછ્યું કે ઘણા હાઉસવાઈફ હોય છે ને તો પણ રસોઈવાળા બેન રાખે છે, અને તમે કેટલા બધા કામ વચ્ચે તમારા બાળકો માટે, તમારા હસબન્ડ માટે હેલ્ધી ફૂડ ઘરનું જ પ્રિફર કરો છો, અને ખૂબ પૈસાવાળા છો, નો ડાઉટ, કુક બી રાખી શકો છો. છતાં તમે જે પરિસ્થિતિને સમજીને એડજસ્ટ કરીને સમજો છો કે કયું ફૂડ જો રસોઈવાળા બેન કેવી રીતના બનાવીને મૂકીને ઢાંકીને જતા રહેશે 4 વાગે કે 5 વાગે, તમારે જમવાનું 8 વાગે કે 9 વાગે છે, એટલે તમે આવીને
ઘરને પરિવારને શું પસંદ છે એ મુજબનું ભોજન બનાવી રહ્યા છો. અને ઘણી બધી આ રાઇઝિંગ રાજપૂતાની એટલે બધા માતાજીને સાથે રાખ્યા છે, પરિવારને ખુશ રાખ્યા છે. તો આ બધા બ્લેસિંગ જ છે કે તમે આટલી બધી પ્રગતિ કરી રહ્યા છો. બીજું એક વસ્તુ નહીં બોલું તો યોગ્ય નહીં લાગે. આફ્ટર મેરેજ ગોહિલવાડમાં હતા એટલે થોડા વખત ક્યારેય ગામડું જોયું નહોતું જી અને કુકડ રહેવાનું થયું. જી અને મીનવાઇલ 2-5 દિવસમાં ઈ પણ વયા ગયા. હવે પાછા કહેતા ગયા કે જો અહીંયા દિવાલને પણ કાન હોય છે. અને પછી તો થોડીક બહુ સારું માસી બા તો બહુ કાઠું પડી ગયું હતું. ઘડીક એમ થાય ખરું કારણ કે હું બોલવા વાળી વ્યક્તિ મૂંગી રહું કેમ, મૂંગા ના રહી શકી. જી જી બોલ્યા વગર રહું કેમ, અને સજ્જે બોલાય નહીં. અને અમારે ત્યાં ઝાડે એટલે આમ કે આપણે હાલારમાં કે આમ ઘરમાં મોટા ભાગે પુરુષો ઘરમાં ન હોય, રાઈટ. જી હવે આવે એવું છે એટલે ડેલી બંધ મકાન હોય કદાચ ગામડામાં, તો અહીંયા બહુ બધું વ્યવસ્થિત પણ પપ્પાજી કે મારા જેઠ કે એમ ઘરમાં હોય એટલે સારું બોલવાનું જ નહીં. એટલે ઈ મને કામનો કે પૈસાનો કે બીજાનો કશી વસ્તુનો મને વાંધો ના, બોલવાનું નહીં કયો એટલે સારું જબરું મૂંઝારો. અને પાછું કોઈ નહીં, જી મમ્મીજી હોય શું બોલવું સારું. એટલે ઈ જે થોડો ફેસ ગયો જી ઈ થોડો અઘરો ગયો. પછી તો અહીંયા નો ડાઉટ થોડાક ટાઈમમાં પછી રાજકોટ આવવાનું થયું. પપ્પાજી મમ્મીજી બધા ભેગા છે આવ્યા ગયા. એટલે ઈ ત્યારે થોડુંક ત્યાં બરોડા જેવા સિટીમાં રહીને આવ્યા એટલે રાજકોટ સારું પરાણે વાલું લાગે, કરવું પડે એવું બધું થતું. પણ પછી બાળકો ના તે એટલે 5 વર્ષ થોડાક ટફ રહ્યા. જી અને પણ મીનવાઇલ ગોલ હતા ભેગા ભેગા સાથે સાથે. એટલે ઈ ગોલમાં પછી જીવ પોરવી દેતા કે ગોલ અચીવ કરવાના છે, ટાર્ગેટ છે, એટલે એમાં રહી જતા. અને હા એવું નથી કે યોગ મેં બધું સાવ કમ્પ્લીટ કરના. એટલે હું મીનવાઇલ અહીંયા આગળ બી ક્યાંક સેવા હોય, અહીંયા આગળ કોઈ ડીએસઓ આવે અને કે ભાર્ગવી બા આવી કોઈ છે હજી લાઈવ કોન્ટેક્ટ સેવા છે કે અમુક શિબિરો લેવાની છે કે અમુક અહીં કે ઇન્ટરનેશનલ યોગા ટીચર છું તો કઈક જગ્યાએ જવાનું પણ થાય કોચ પેલું કરવા માટે, કોમ્પિટિશન્સ ચાલતી હોય. તો હમણાં છેલ્લા કોરોના પછી તો ઓછું થયું છે, કોરોના સુધી તો હતું જ કે શિબિરો હોય અથવા તો પછી હોય કે કોમ્પિટિશન્સ છે તો ટીચર તરીકે કોઈ ઘટતું કરતું હોય તો સેવા માટે એવરી ટાઈમ હા પાડી દેવી અને ત્યાં જવું અને બધું પૂરું કરવું. એટલે એ બધા છે. પણ હા બહાર રહીએ એટલે વર્કઆઉટ આપણને બહારનું મળતું જ રહે અને રોજ નવી પબ્લિક સાથે મળવાનું થતું જ રહે. એક રાઇઝિંગ નું બહારના જયારે એક્ઝિબિશન્સ હોય ત્યારે ઘરમાં થોડુંક શેડ્યુલ ચેન્જ થાય એટલે છોકરાનું મોઢા બગડે કે મમ્મી તું જવાની એમ. એટલે ત્યારે પણ બચ્ચાઓ પહેલેથી મેચ્યોર પહેલેથી એમ જોયું છે એટલે થઈ જાય. કદાચ હું ના હોઉં ને મહેમાન ઘરે આવે અને બાળકો ઘરે હોય તો એ કોઈ પણ રીતે એટલું ખબર પડે કે કેમ એ લોકોને નાના છે હજી કે એવી ઉંમર મોટી પણ નથી, પણ એ લોકો એને એમને ભૂખ્યા તો ન જ મોકલે, કઈ બી રીતે સેટિંગ કરી નાખે. એટલે એ આપણને જોતા હોય એટલે એટલું એ કરી શકતા હોય એના જેવું છે. જી જી બીજા કોઈને વાત કરવાની હોય તો અતિથિ વિશેષ સાથે વાત કરી શકે છે. જય માતાજી ભાર્ગવીબા, આપ નામથી ઓળખો જ છો, આપના ફ્રેન્ડ છે અને ગાંધીનગર અત્યારે હાલ સ્થાયી છે ઉર્વશીબા ઝાલા. એમને પણ મેં ખાસ આપની લિંક આજે મોકલી હતી અને એ પણ આપણી સાથે આજે લાઈવ છે. અત્યારે ભાજપમાં જોડાયેલા છે પોતે અને સક્રિય કાર્યકર્તા છે. ભાજપમાં પણ કઈ છે એમનું પદ મને બહુ યાદ નથી, પણ હવે ગાંધીનગર રાજપૂત મહિલા અમારે જે કઈ કમિટી બનાવી છે એમાં પણ અમારા માટે એ બહેનોને એકત્રિત કરી અને એમને અમારી સાથે જોડાવા માટે પોતે ઓલું કરવાના છે. તો એ પણ લાઈવ છે, અમને આપની સાથે વાત કરશે. એટલે મેં કીધું લાવ એક વખત આપને કહી દો કે મેં ખાસ સ્પેશિયલ આપની લિંક એમને મોકલી હતી અને જોઈન્ટ પણ ગ્રુપમાં કરાવી દીધા હતા હજી. હાજી બા સાહેબ, એમનું રાઇઝ એન્ડ આવ્યું છે તો એમને વિનંતી છે કે એમનો પરિચય આપી અને વાતચીત કરી શકે. હેલો, જય માતાજી બધા વડીલોને. ભાર્ગવી બા આપને બી જય માતાજી. જય માતાજી. વિડીયો ઓન કરો બાબા. આ પણ મારી બેનપણી છે મિત્તલબા, અહીંયા છે દાદા. લગભગ દશરથબા ને મિત્તલબા ને બધા મને પરિચિત જ છે, બધા મને ઓળખે બી છે, બધાને પર્સનલી એક વાર મળવાનું થઈ ગયું છે. ઘણી વાર પરિશ્રમ થી પ્રગતિ સુધીનો જે કાર્યક્રમ ચાલતો હતો એમાં બી હું જોઈન્ટ થતી હતી. વચ્ચે થોડું
ડિસ્ટર્બન્સ હતું. હવે આજે પાછું હર્ષાબા અને ભાર્ગવીબા બંને મને લિંક શેર કરી હતી. ભાર્ગવીબાનો વિડીયો બી આવ્યો હતો મારી પાસે. જી એટલે આજે ઈચ્છા થઈ ગઈ કે એમને સાંભળીને થોડું મોટિવેશન લઈએ. જી 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 તમારે શું મોટિવેશન લેવાની જરૂર છે? તમે તો છો જ ઓલરેડી. જી ના ના એ પણ દરેક બહુ એક્ટિવ લેડી છે. જી લગભગ અમે કંઈક લોકો સેમ જ કદાચ ઉણા એકાદ બે વર્ષ આગળ પાછળ આવશે. તમારો જી અવાજ કપાય છે ઉર્વશીબા. હેલો હા જી જી કહું છું કોઈને દરેક વ્યક્તિમાં કઈ ને કઈ ઉણપ હોય છે. એ ફૂલફિલ કરી શકીએ, એકબીજા પૂરક થઈ શકીએ બધાના. અગ્રી અગ્રી અગ્રી. જી એટલે સાંભળવું બી જરૂરી છે. ખાલી બોલીને પૂરું નથી કરી એક્ઝેક્ટલી. શકતા. 10 સાંભળવું પણ અને ઉર્વશીબા વાંચન ભાર્ગવી બેઉ સાંભળીએ ત્યારે કઈક ને ઉર્વશીબા ભાર્ગવીબા આપને ઓળખે છે, બીજા પર્સન નથી ઓળખતા, તો એક વખત આપનો પરિચય આપશો પ્લીઝ? જી શ્યોર. મારું મૂળ વતન પિયર મારું રાજકોટ પાસે રાજસમઢિયાળા જાડેજાની દીકરી છું. મારું મોસાળ છે મોટી મોરી, અરવલ્લી સ્ટેટમાં છે. અને હું અત્યારે ગાંધીનગર મહાનગર ભાજપમાં મહિલા મોરચા તરીકેની કામગીરી નિભાવું છું. હેલો. હા જી સંભળાઈ રહ્યું છે ઉર્વશીબા, ક્લિયર સંભળાયું છે. જી જી મહિલા મોરચામાં મહામંત્રી તરીકેની નિમણૂક આ વખતની કમિટીએ મને આપેલી છે ને લાસ્ટ ટર્મમાં બી મહામંત્રી તરીકે હતી. જી અને સિવિલ કન્સ્ટ્રક્શન અને એના કામો ચાલે છે. એનજીઓ થ્રુ ઘણા બધા બહેનો સાથે જોડાયેલી છું. એ હર્ષાબાને અને ભાર્ગવીબાને બંનેને ખબર છે. જી જી આટલી અત્યારે કામગીરી ચાલુ છે અને આપ બધા વડીલોના આશીર્વાદથી આગળ જઈએ અને કંઈક ને કંઈક નવું શીખવાડો એવી અપેક્ષા. બીજું વધારે પરિચય આપણે એમને અતિથિ વિશેષ તરીકે લેશું ને ઉર્વશીબાને ત્યારે આપશે. ચાલો અત્યારથી તમે યુ આર નોમિનેટેડ નાઉ. આ ચીટિંગ કહેવાય હો, મારા શબ્દો હતા. જી ના, જી અત્યારથી બહુ સરસ નોમિનેશન છે. આપી દીધું એમને. મિત્તલબા કદાચ તમે પરિચિતમાં હશો, જી પણ અમે લોકો લગભગ 2013 થી એકબીજાના પરિચયમાં છે, મને જ્યાં સુધી યાદ છે 13-14 થી. જી જી બિલકુલ. હા 13-14 થી લગભગ હું ને ઉર્વશીબા પરિચય. પણ અમે ક્યાં હજી સુધી હાલ સુધી ક્યારેક જ્યારે બી કઈ વાતચીત થઈ છે તો હેલ્પફુલની જ વાતચીત થઈ છે, હે ને ઉર્વશીબા? હા જી ઓલમોસ્ટ જી કઈ બિલકુલ. પણ એવું કઈ કામ અટકતું હોય ક્યાંય કઈ જગ્યાએ તો પછી ક્યાં એમનો ફોન હોય કે અમારો ફોન હોય. જી એટલે અને એ પણ સ્પેશિયલી સમાજનું છે ને ઉર્વશીબા? ઓલમોસ્ટ એકબીજાને હેલ્પ. સમાજ માટે જ આપણે સમાજ ક્યાંય માટે જ. હા, ક્યાંય ને ક્યાંય. એકબીજાને પૂરક બન્યા છીએ. હા હોય છે. મારે ઉર્વશીબા જોડે વાત થયેલી છે. એ કે હું વેબિનાર જોઈન કરું, જોઉં છું ખરા. તો મેં કીધું તમે બોલતા કેમ નથી? તમે બોલો ક્યારેક તો ઓડિયન્સને પણ ઓળખાણ થાય અને બીજા લોકોને ખ્યાલ આવે. તો કે ના ના હું ખાલી જોઈ લઉં છું, હું ક્યારેક બોલતી નથી. એ ઓછું બોલે, કામ બહુ સખત કરે છે. બોલવાનું એનું બહુ ઓછું છે, પણ કામ તો સખત. જી જ્યાં અટકતું હશે ત્યાં કમ્પ્લીટ કરી આપશે. કારણ કે એનું એનજીઓ બહુ સરસ ચાલે છે, બહુ સરસ જી છે. ભાર્ગવીબા મને આ શબ્દો અંજલિબેન રૂપાણી ને વિજયભાઈ રૂપાણી તરફથી મળેલા હતા કે હા, મને અમારા સાયલેન્ટ વર્કર છે ઉર્વશીબા. હા બહુ ઓછું બોલે પહેલેથી, આજથી ને જ્યાંથી ઓળખું છું ત્યાંથી. જી બોલવાનું ઓછું છે પણ કામ કામ સોલિડ છે. કામ બહુ કરી દે છે. જી સોલિડ એટલે એવું નથી, ઘણા બધાને એને આર્થિક સદ્ધરતા આપી હશે, જી ઘણા બધાને. એ તો માતાજીના આશીર્વાદ કે હા એટલું મને આપ્યું છે કરવાનો ઘણું. મોકો એટલે મળ્યો આપણી આવડત થકી લોકો આર્થિક સદ્ધર થતા હોય તો એનાથી વિશેષ કઈ બોલ્યા વગર કે કર્યા વગર તો શું જ હોઈ શકે. જી અને આજે ફક્ત બોલ્યા તો ચુડાસમા સાહેબે પથ્થરની લકીર પર લખી દીધું કે ભવિષ્યના અતિથિ વિશેષ છે. હા ઓછું એટલે બોલે ને તમે એ વખતે આપણે પૂરું 1 કલાક બોલાવડાવશું. ધરાર ધરાર બોલવું પડશે પછી તો ગેસ્ટ સીટમાં બેસીને અતિથિ અને વિશેષ એ તરીકે. પણ જોઈન્ટમાં અહીંયા બી છે જ, આપણે રાજકોટમાં મને નિયર બાય રહીએ છીએ, અમે બહુ દૂર નથી રહેતા. જી અહીંયા જી બી રાણી જેઠાણી એમની સાથે ને એને મારે એટલે સાસુ ને એવી રીતે જ છે કમ્પ્લીટ અને સરખું વ્યવસ્થિત છે. જોઈન્ટ ફેમિલી છે. જી 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 થેન્ક યુ સો મચ ઉર્વશીબા ફોર જોઈનિંગ અને વાત કરવા બદલ થેન્ક યુ. ઓકે જય માતાજી. જય માતાજી. જી બા સાહેબ, જયદેવસિંહ ગોહિલ સાહેબ પણ છે કદાચ આપને. અને જી હાજી જી જય માતાજી ભાર્ગવીબા, અને આપને ખૂબ ખૂબ અભિનંદન.
આપનો શેડ્યુલ કેટલો બીજી છે તો આપના દીકરીબાનો જ્યારે વેબિનાર લીધો ત્યારે મને ખ્યાલ આવી જ ગયો હતો, જ્યારે બેનર બનાવવાનું હતું અને મોડી રાત્રિ સુધી આપણે આપણે બરાબર છે ભાઈ બેને બને, કારણ કે મેં ના પાડી સામે, મન કે ના પછી સવારે ટાઈમ હોય ન હોય અને મોડી રાત સુધીમાં, તો આ બધા બીજી શેડ્યુલ ની વચ્ચે પાછા આપ પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ આભાર બાશ્રી દશરથબા અને અમારા જૂના મિત્રો વર્ષોથી સાથ બરાબર દરેક કાર્યમાં સાથે હોય, મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ તથા હર્ષાબા, આ બધા ની જે ટીમ ને જે વર્ક છે એટલું બધું છે કે એના શેડ્યુલ બીજી હોય અને એમાંથી સમય કાઢવો અને એ વેબિનાર ને સમય ફાળવવો એ ખૂબ મોટું મહત્વનું કામ છે. સાથે અમે જે હુનર ટોક શો ના આયોજિત અને ઓર્ગેનાઇઝર અમારા દીકરીબા તથા વાઘેલા સાહેબ, આપ બંનેનો પણ આભાર. જય માતાજી. થેન્ક યુ સો મચ ગોહિલ સર. તમારે આભાર ના માનવાનો હોય, આપણે તો પરિવાર જ છીએ. ભલે તમે અત્યારે ટેકનિકલ ટીમ નથી સંભાળી રહ્યા, પણ જ્યાં જ્યાં અમે અટકીએ છીએ જગતસિંહભાઈ અમે ફોન કરીએ છીએ, વાત કરીએ છીએ, એટલે આપણે આપણા વચ્ચે આભારની કોઈ જરૂર નથી. અને 118 કે 17 એપિસોડ સુધી ગોહિલ સરે કાર્યક્રમને વધારે સફળ બનાવવાના અથાગ પ્રયત્ન કર્યા છે, આપણે સૌ જાણીએ જ છીએ. અને અત્યારે એ પણ વ્યસ્ત સમયમાં સમય આપી રહ્યા છે, તો અમારે તમારો આભાર વ્યક્ત કરવો. જી જી થેન્ક યુ સો મચ. જી બા સાહેબ, સુલેખા બા ગોહિલ જે હાથ રાઈઝ હેન્ડ કરી રહ્યા છે. જી જી માઈક તમારું મ્યુટ છે, અનમ્યુટ કરજો બા સાહેબ, તમારો અવાજ નથી આવી રહ્યો. જી હા આવ્યો અવાજ? હાજી. હા, નમસ્તે જયદેવસિંહભાઈ, મહેન ચુડાસમા સાહેબ, વાઘેલાભાઈ, મિત્તલબા, દશરથબા, હાજર જે હોય મહેમાનો, અને અમારા દીકરીબા ભાર્ગવીબા. એ ભાર્ગવીબા અમારા રાજકોટનું રમતું રતન છે, જી એમ કહીએ તો ચાલે. કારણ કે જયારે પણ એના રાઇઝિંગ નું હોય, બીજું કઈ કામકાજ હોય, તો ઈ રમત વાતમાં બધું કરી નાખતા. એને કોઈ જાતનું એના ફેસ ઉપર ગમે એટલું કામ હોય, કોઈ દિવસ આપણે ટેન્શન નહીં જોયું હોય, જી સતત હસતા જ હોય. ભલે દિલથી મનમાં એને એ જવાબદારીનું બધું હોય જ, સ્વાભાવિક રીતે એટલું કર્યું હોય એમ, પણ છતાં એનો ચહેરો છે એ હસતો જ હોય અને બસ આપણને આગળ ધપાવતા હોય. હો પાછા એવું નથી કે જવાબદારી ઘરની હોય કે કામ થાય અઘરું છે, પણ અમુક ઉંમર પછી પણ સામાજિક કામ કરવા એ બહુ મોટી વાત છે. કારણ કે સ્વાસ્થ્યને સાચવતા બધી વસ્તુ કરો, આપ બધા વડીલો જો કરો છો, એ પહેલા સ્વાસ્થ્યની પ્રાયોરિટી દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય માટે પહેલી પ્રાયોરિટી આપવી ખૂબ જરૂરી છે. અને આફ્ટર અમુક એજ પછી આ બધું વર્કઆઉટ કરવું બહુ ટફ છે. જેટલું આપણે ઇઝીલી બોલી શકીએ એટલું ઇઝી હોતું નથી. એટલે આ બધાને આગળ નહીં રાખી તો કરશું શું? અને આપને તો અનુભવ વધારે હોય ને, વધારે અનુભવ હોય ચારે બાજુ બધી વસ્તુ. કારણ કે એ સમયે જે સ્ટ્રગલ કરવો પડતો, આ સમયે સ્ટ્રગલ ચેન્જ થઈ ગયો છે. થોડું ઇઝીનેસ, થોડી ફ્લેક્સિબિલિટી, થોડી સમજણ દરેક કુટુંબની, આ બધી વસ્તુઓમાં ઘણો ફેર છે. અને સામાજિક વ્યક્તિ કોઈ પણ માઠા અનુભવ વગર રહી જ ન શકી હોય, એવું મારું સ્પષ્ટપણે અને દ્રઢપણે માનવું છે. અને તમે કઈ બી એફર્ટ્સ કરી રહ્યા છો તો તમને પોતાને કેટલા હડલ્સ આવતા હોય છે એ તમે જાણો જ છો. છતાં પણ જો પછી પાછે સામેનો વ્યવહાર પ્રોપર ના હોય તો પછી એની જોડે વધુ એના કરતા બેટર છે કે કમ્ફર્ટ ઝોન થી આપણે અલગ થઈને આપણી રીતે વર્કઆઉટ કરીએ. તો એમાં હા, આપણો ઉદ્દેશ ચોખ્ખો હોવો જોઈએ, એ નિયમ પહેલો. ઉદ્દેશ ચોખ્ખો હોય તો પછી આટલું બધું વર્કઆઉટ કરવાનું અને પછી પાછળથી, એટલે અમે એમ માનતા હોય કે વડીલો અમને બે શિખામણ આપશે, અને જે શિખામણ આપે ને, તો જેને પેટમાં દાઝતું હોય ને એ શિખામણ આપે. આ કળિયુગની વાસ્તવિકતા છે.
તો પછી તમને લોકોને નહીં ખપાવી તો અમે શું કરશું શું? પણ આપ બધા મિત્તલબા છો, આપ છો, આપની જે ટીમ છે એ બધા ખરેખર એટલું કાર્ય કરો છો. અમે ખરેખર એ વખતે અમે કાંઈ નહોતા કરતા, તો આ ઉંમરમાં આટલું સરસ કાર્ય કરવું અને બધાને સાથે લઈને રાખીને પાછું એ બહુ મહત્વનું છે. જી, આપની ઉંમરે પહોંચીને કામ કરીએ ને તો હજુ ખરા કહેવાશું. અત્યારે તો કરી શકીએ છીએ, પણ આપ આ ઉંમરે પણ જે અલગ અલગ સંસ્થાઓ સાથે સંકળાઈને સ્કૂલમાં અને બધી એક્ટિવિટી કરો છો, ગાવ છો, લખો છો, એ બધું કન્ટિન્યુ રાખી શકીએ તો એ ખરું કહેવાય આપના આશીર્વાદથી. પણ આપને જોઈને પ્રેરણા મળે છે, શીખીએ છીએ. બરાબર ને ભાર્ગવી? 100% અગ્રી, 100%. થેન્ક યુ સો મચ. એ આપની મહાન, એ મારા પ્રત્યેની આપની બધાની લાગણી બોલે છે. લાગણી તો છે પણ સામે કામે દેખાતું નથી બા. અમે તમને જોતા જ હોય કે તમે આગળ વધો છો, તબિયત સારી ના હોય, કશું લીધું છે, પાછા આપણે ભેગા જઈએ એટલે પાછું જરાક આમ મોઢામાં નાખતા રહેજો. આવું કોણ ભાર રાખે? હે મિત્તલબા, આવી ભાર તો રાખ્યું છે. જી, ઓકે, જય માતાજી બધાને. થેન્ક યુ સો મચ બા સાહેબ. જી, જે હવે કોઈ મહેમાનોને પોતાની મનની વાત રજૂ કરવી હોય તો પોતાનો રાઇઝ હેન્ડ કરી, અથવા તો જો રાઇઝ હેન્ડ કરતા ન ફાવતું હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. પોતાનો પરિચય આપી અને વિષય અંગત વાત કરવી. સોરી, વચ્ચે પેલું ભાર્ગવીબાએ કીધું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગર, જે પણ એક ભાવનગરનું થોડું કહી દઉં. ભાવનગરમાં સ્પોર્ટ્સનું હબ, બાસ્કેટબોલનું હબ કહી શકાય. જ્યારે આ જીએ ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી નહોતી ત્યારે ચંદીગઢથી નેશનલ કોચ ભાવનગરમાં, હું જ્યારે આઈ એમ ટોકિંગ અબાઉટ 50 years બેક, અમે લોકો બાસ્કેટબોલ ત્યારે રમતા ત્યારે નેશનલ કોચ ચંદીગઢથી, ત્યાંથી નેશનલ સ્પોર્ટ ઓથોરિટીવાળા અમારું કોચિંગ કરતા હતા. એટલે ભાવનગર નું જે બાસ્કેટબોલમાં અને જિમ્નેસ્ટિક્સમાં આ બધી જે રેગ્યુલર ક્રિકેટ સિવાયની જે બધી જે સ્પોર્ટ્સ છે ને એમાં એનું યુનિક યોગદાન છે. કિરીટભાઈ ઓઝા, ભગીરથસિંહ, હરપાલસિંહ વાઘેલા, આ બધા છે ભાવનગરનું બાસ્કેટબોલ ક્લબને અહીંયા અમેરિકામાં NBA જે કહેવાય ને વર્લ્ડની ફેમસ, ત્યાં સુધી એનું નામ ગુજતું કરી દીધું છે એમ. એટલે ભાવનગર ઇઝ યુનિક. પણ બાપુ સાહેબ એમાં આવું છે કે તમે 50 વર્ષ પહેલાની વાત કરો, હવે અહીંયા તો એવું હજી તો વાર છે, હજી તો 12-13 વર્ષ 50 વર્ષે પહોંચવામાં. એટલે એ કહેવાનો મતલબ કે એનો અનુભવ અમારી પાસે ના હોય. હા, ભાવનગરે પોતાનું એક સ્પોર્ટ્સ ખાતે અલગથી આખું સ્ટ્રક્ચર રેડી કરી રાખ્યું છે. પણ પહેલાના જે કોચ હતા ભાવનગરમાં અને અત્યારના જે કોચ છે ભાવનગરમાં, એમાં ઘણો બધો ડિફરન્શિએટ છે, ઘણો બધો. એવું અત્યારે છેલ્લા હું 5 વર્ષથી જોઈ રહી છું. ખાલી 2 કે 3 વસ્તુ, એક તો યોગમાં જડેજા સાહેબના લીધે, અને બીજું એ હવે વધારે પડતું ખાલી બાસ્કેટબોલમાં રહ્યું છે. પણ બાસ્કેટબોલમાં હવેની કોમ્પિટિશન બરોડા અને રાજકોટ બેઉ, કારણ કે હવે અહીંયા રાજકોટ અને બરોડા હવે ઉમેરાણું. એક જમાનામાં ભાવનગરની મોનોપોલી હતી, નોટ મતલબ આખા ઓલ ઇન્ડિયામાંથી. પણ પહેલા કોચ એવા ત્યાં મળતા ને બાપુ સાહેબ, હવે કોચ એવા ત્યાં નથી મળતા. કોચ નો અત્યારે પ્રોબ્લેમ ચાલે છે, પણ કોચ પર બહુ બધું ડિપેન્ડ કરે છે, કારણ કે ત્યાંના બાળકો પહેલેથી સ્પોર્ટ્સમાં બહુ વધારે પડતા છે. ભાવનગરના દરેક સ્પોર્ટ્સમાં અમે જતા હોય છે. કોઈ જગ્યાએ ભાવનગરમાં કોઈ સ્પોર્ટ, ઇવન તો ચેસમાં બી હોય છે, TTમાં પણ હોય છે ભાવનગરના બચ્ચા. જિમ્નેસ્ટિક્સ ની એ બધી ગેમ બીજે ક્યાંય ગુજરાતમાં ક્યાંય નહોતી રમાતી. 50 વર્ષ પહેલા જિમ્નેસ્ટિક્સ ભાવનગરમાંથી નેશનલ લેવલે છોકરાઓ બહાર પડતા હતા. અને હા, રેલવેમાં અને કસ્ટમમાં મેક્સિમમ SBIમાં બાસ્કેટબોલને લીધે જે ભરતી થયા હોય, કસ્ટમમાં તમે જોઈ લો કે SBIમાં બધા મેક્સિમમ બીકોઝ ઓફ બાસ્કેટબોલ. એટલે ભાવનગરનું એ રીતે બહુ મોટું યોગદાન છે. જી ભાર્ગવીબા, મારો એક ક્વેશ્ચન હજુ બાકી છે, પણ દર વખતે તમને એક વસ્તુ ખાસ જણાવી દઉં કે જગતસિંહભાઈ છે ને, અત્યારે જેમ ઓડિયન્સ છે એમ ચુડાસમા સાહેબ, સુલેખાબા એવી રીતના ઓડિયન્સમાં જ રહેતા હતા. એ આયોજકમાં હતા નહીં, અને અમે કોઈ જાહેરાત નહોતી કરી અમે ને ગોહિલ સરે કે અમારે કોઈ આયોજકની જરૂર છે એવું. પણ અમે આ કાર્યક્રમના શ્રોતામાંથી જ એમની પસંદગી કરી છે અને એમને સહર્ષે જવાબદારી પણ ઉપાડી લીધી છે.
બહુ સારા ક્વેશ્ચન એ પૂછતા હતા. કદાચ આજે પૂછશે કે નહીં ખબર નથી, કદાચ એ ક્વેશ્ચન રેડી કરે કે તૈયાર કરે, પણ હું મારો ક્વેશ્ચન પૂછી લઉં આપને કે વેબિનાર વિશે તમારા ખાસ સૂચનો. કાલ તમે મને ફોનમાં કદાચ કહી રહ્યા હતા પોડકાસ્ટ વિશે કે વગેરે, કે શું ઇમ્પ્રુવ કરી શકાય અથવા આમાં તમને શું સારું લાગ્યું, બંને તમે અમને ખાસ જણાવો. પોઝિટિવ પોઈન્ટ્સ તો મેં સૌથી પહેલા જ કીધા કે જી. આ એક એવું પ્લેટફોર્મ છે જી કે કોઈ પણ જગતના ખૂણેથી એક ટાઈમ શેડ્યુલમાં વર્કઆઉટ થઈ શકે. બીજું કે આની અંદર ઓડિયન્સ બધાને તમે એવરી ટાઈમ ગમે ત્યારે લિંક મૂકો છો, જી. એ કોઈ તમારો એક ફિક્સ દિવસ છે, એટલે ફ્લેક્સિબિલિટી એ છે કે હું જોડાઉં કે નહીં જોડાઉં, પણ હું ગમે ત્યારે મને ગમે છે એટલા માટે હું ગમે ત્યારે કોઈ પણ હિસાબે હું સાંભળીશ મારા સમયે જી. અને જોઈશ કે સમાજમાં કઈ જગ્યા પર કઈ કઈ વ્યક્તિ ક્યાં કામ કરી રહી છે. આ જી. એનો સૌથી મોટામાં મોટો પોઝિટિવ પોઈન્ટ છે કે આફ્ટર ધ શો યુટ્યુબ પર તમે લોકો રિલીઝ કરો છો, તો ટેકનિકલી આની અંદર વર્કઆઉટ કરવાનું રહેતું જ હોય. આયોજકનું વર્કઆઉટ કેવી રીતે એને કોઈ મહેમાનને બોલાવે છે કે વોટ એવર, એની પાસે શું કનેક્ટ કરે છે, ટેકનિકલ ટીમને થોડું વધારે એનહાન્સ કરીએ અત્યારના જમાના પ્રમાણે, તો એ એનહાન્સ કેવી રીતે કરવું, શું કરવું એ પછીનો વિચાર છે, પણ એ એનહાન્સ કરીએ તો આ પ્લેટફોર્મને થોડુંક મોટું કરી શકીએ. આ પ્લેટફોર્મ એવું છે કે જે કન્સિસ્ટન્સી જાળવે છે, એટલે લગભગ બધી જ જગ્યાએ ખબર છે કે મિત્તલબા પરમાર ઓનલાઈન સારામાં સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે. તો આ કન્સિસ્ટન્સી એની સાથે સાથે કે તમે હવે બધા જ જગ્યા પર જતા થયા છો, એટલે કે બધા જ લોકોને બોલાવતા થયા છો દરેક સમાજને. તો હું વિચારું છું કે જો તમે મારું સૂચન માંગતા હોય તો એકાદ બે અલગ અલગ વ્યક્તિને અંદર રાખો કે જેથી કરીને આ પ્લેટફોર્મને એક મોટું આપી શકે કે અલગ અલગ સમાજના લોકો કઈ કઈ જગ્યા પર કામ કરે છે. જો તમારે કરવું હોય તો ઇટ્સ નોટ કમ્પલસરી, આ એક સૂચન છે, જેથી કરીને અલગ અલગ સમાજની ભાવના માં ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. જો તમે આટલા એફર્ટ્સ, કારણ કે એવરી વીક 9 o'clock કે દરેક 15 દિવસે કે ક્યારે આ શો, આના નોર્મ્સ આખા અલગ છે કે તમે એને કમ્પલસરી નથી કે કોઈ આ અર્નિંગ બેઝ પર નથી, માત્ર ને માત્ર એક જાગૃતિ કેળવણી માટે છે, એકબીજાને સપોર્ટ આપવા માટે છે, એકબીજાને મોટિવેટ કરવા માટે છે, એકબીજાને ઇન્સ્પિરેશન આપવા માટે છે. ઇટ્સ ટુ નાઇસ, બહુ સરસ વાત છે. અને તમે કોઈ ઇન્ટરનેશનલ વ્યક્તિને પણ તમે જોડો છો, આ બધી વસ્તુઓ ધી ગ્રેટ છે. પણ સામે સમય તમે ફાળવો છો એ તો મારા માટે તો બહુ ડિફિકલ્ટ છે, ખોટું નહીં કહું. એટલે જ્યાં પણ જો તમે આટલું કરો જ છો તો એકાદ મહિનો કે 6 મહિના જેવું ભલે હુનર ટોક્સો ઇન્ક્લુડિંગ જ રહે, પણ તમે બીજા કોઈને આવરી જો તો તમને ફાયદો કેટલોક થાય છે, એટલે કે એક્સપ્લોઝર કેટલું મળે છે. આની અંદર બેસ્ટ વસ્તુ છે એક્સપ્લોઝરની. તો હાઉ કેન યુ ગેટ મોર એન્ડ મોર એક્સપ્લોઝર, કોઈ તમારે ઘર બેઠા તમે કરી શકો. અને કદાચ એવું બની શકે કે ઇન ફ્યુચર તમે લોકો વર્કઆઉટ બી સાથે કરી શકો, કોઈ પણ ક્યાંય ને ક્યાંય કોઈ જગ્યાએ એવું બની શકે. અને દરેક વ્યક્તિ પાસે, ઉર્વશીભાઈ કીધું કે ક્યાંક ને ક્યાંક ઉડપ હોય છે, તો આપણી કોઈ ઉણપેનામાં આપણે હાઇલાઇટ કરી શકીએ. તો જો ઇફ પોસિબલ આ કરી શકો. અને બીજું કે મેં આપને પોડકાસ્ટ સજેશન આપ્યું, મને કેટલા વખતથી કરવું છે, એ જ વસ્તુ રિયલ અને પ્રોપર છે કે તમે એકદમ સામેવાળી વ્યક્તિને જો ખરેખર એને સામાજિક જીવનમાં કામ કરવું છે તો હું તદ્દન વિરોધી છું સોશિયલ મીડિયાની. બહુ દિવાળી ચોખ્ખી વાત કરું, હું પહેલેથી મને કોમ્પ્યુટર પર ફાવટ હોવા છતાં પણ મેં મારી મમ્મીનું એક થયું ત્યારે અને એક ઇલેક્શન વખતે, આ બે સિવાય મેં ક્યાંય સ્ટેટસ મૂક્યા નથી. મને એટલે કારણ કે 7 થી 8 હજાર કોન્ટેક્ટ હોય ફોનમાં, તો હવે કેટલાને હાઈડ કરું ને કેટલાને રાખવું ને કોને જવાબ આપું ને આપ્યા પછી કોને ન રિપ્લાય આપું. મેં લાઈફમાં સ્ટેટસ મૂક્યા નથી આટલા વખતમાં. જ્યારથી સ્ટેટસ ડેવલપ થયું છે ત્યારથી આઈડિયા છે, કારણ કે અમે ટેકનોલોજી રોજ અમારી જોડે જ હોય, તો અમને રોજના અપડેટ્સ ખબર હોય કે કઈ વસ્તુ અપગ્રેડ થઈ છે, કઈ વસ્તુ અપગ્રેડ નથી થઈ. એટલે ભગવાન નથી પણ ઓલમોસ્ટ ખબર હોય કે આટલી અપગ્રેડ, પણ બધી જ વસ્તુ અપગ્રેડ થઈને સ્વીકારીને એને ફોલો ઇમ્પ્લિમેન્ટ કરવું ઇટ્સ ટુ ડિફિકલ્ટ, થાય જ નહીં. એટલે મેં જિંદગીમાં સ્ટેટસ મૂક્યા નથી આટલા વખતમાં, એટલે એવી મોટી નથી પણ નથી મૂક્યા અને મૂકવાય નથી. હા, સ્ટોરી હમણાં છેલ્લા 1 વર્ષથી સ્ટાર્ટ કરી છે, એ પણ અમુક પર્પઝથી કે કરવી પડે છે એટલે કરી છે.
અમુક રીઝનથી. અકાઉન્ટ પણ ટીલ હમણાં છેલ્લા 2 મહિનાથી ઓપન કર્યું છે, કારણ કે એ બધી વસ્તુઓ તમે એમાંથી ઇન્કમ ક્રિએટ કરો છો તો એ વસ્તુ બરાબર છે, પણ બાકી જો તમે એમાંથી ઇન્કમ ક્રિએટ નથી કરી શકતા તો એ ટાઈમ કિલિંગ છે અને એક જાતની મોડિફાઈડ પંચાયત છે. ચુડાસમા સાહેબ, આ મારું દ્રઢ પણ માનવું છે. સોશિયલ મીડિયામાં તમે ઇન્કમ બેઝ કે હા અમુક જાણકારી તો એમને બી થઈ શકે, પણ જે આપણે ઓટલા પંચાયત કે ચોરે વાતો એ કરતા એ સ્ટેટસ કે વોટ એવર, હું સ્પષ્ટ માનું છું કે એક જાતની ઓટલા પંચાયત સિવાય બીજું કઈ છે નહીં. એટલે નવા હું કોઈને કહી જમાનાની નથી ઓટલા શકતી. પંચાયત જ છે. સોરી. ફેસબુક એટલે ઓટલા પંચાયત જ છે નવા જમાનાનો, સોશિયલ હા, મીડિયા આખું. એટલે કહેવાનો મતલબ કે સ્ટેટસ તો સાવ એટલે એફબી, ઇન્સ્ટા કે કોઈ બીજા સ્ટેજ છે એ લોકો તમે ખાલી પોતાના એક્સપ્લોઝર માટે વાપરો છો કે કયા પર્પસ થી વાપરો છો એ વસ્તુ આજની આપણી પેઢીને સમજાવવી બહુ જરૂરી છે કે તમે કયા પર્પસ થી કઈ વસ્તુ યુટિલાઇઝ કરો છો. યુટ્યુબર હોવું અને એમાં તમે સારા કન્સેપ્ટ બેઝ પર તમે સામાજિક કે કોઈ પણ સારા પર્પસ થી વર્કઆઉટ કરી કોમેડી અને તમે ગેઇન કરો છો ધી નાઇસ, એક જાતનું ઇન્કમ છે ને એમાં બહુ અપગ્રેડ છે, થઈ શકો છો. પણ એને કયા વે થી અને કયા પર્પસ થી કામ કરો છો, કયા લેવલે કામ કરો છો, આ બધી વસ્તુઓ જો એક માવતર તરીકે આપણે આપણા પેઢીને નહીં શીખવાડી તો એ બહુ જ કોઈ મોરલ્સ નહીં લે લાઈફના. જો આપણે નહીં શીખવાડી તો કોઈ વેલ્યુઝ નહીં રહે આપણી લાઈફમાં જો આપણી બધી વસ્તુ નહીં શીખવાડે તો. જે ઓથેન્ટિકેશન છે આપણી જીવન જીવવાની, જે ખરેખર આપણી જે મૂડી છે, તો એ બધી વસ્તુ જો આ સેન્સ નહીં હોય તો બધું ઝીરો છે. બધું ઝીરો છે. એટલે આ બધી વસ્તુઓ પર એટલે તમે જે કીધું કે કયું સૂચન આપવા જેવું છે, તો તમે બહુ સારા પર એક્સપ્લોઝર કરી રહ્યા છો, તો એક ગ્રેડ વધારી શકો છો. અને પોડકાસ્ટ બીજું વર્ઝન કે અત્યારના જમાનાની જેમ સોશિયલ ખરેખર જરૂરિયાત છે કે જે સાચા માણસ છે, જેને સાચી દિશામાં કામ કરવું છે, ખરેખર સમાજ સેવા કરવી એટલે એક ભગવાન આપણને એ આપણો ચોપડામાં સારું લખાય જ છે, તમે સમજી લેજો કે આપણે સમાજ સેવા કોઈ પણ પર્પઝથી. અત્યારે મારા મમ્મી કહેતા કે તું રાત્રે શું ને તો તે 2 થી 4 કામ હારા કરેલા હોય ને તો તને નીંદર આવી જોઈએ. જો તે 2 થી 4 કામ ખરાબ કરે તો તને નીંદર ન આવી જોઈએ. તને નીંદર આવે છે તો તું માણસ માંથી વહી ગઈ છે. આવું ચોખ્ખું સમજાવતા અને બહુ જ દાખલા આપીને જ કહેતા. તો કહેવાનો આદેશ એટલો કે આશય એટલો જ ખાલી કે તમે આ કામ કરી રહ્યા છો, સોશિયલ વર્કઆઉટ છે તમારું, તમે સારી જગ્યા પર વર્કઆઉટ કરી રહ્યા છો, તો પોડકાસ્ટ માટે તમે છો જગતભાઈ, તમે ટેકનિકલ ટીમ છે, તો એવું જરૂર નથી કે એકની સામે એક જ બેસે, એને આપણે મોડિફાઈડ કરી શકીએ, તો કદાચ મહિનામાં એક જ કરાય. અને હા, એના માટે જાજો એક્સપેન્સ થવાની જરૂર નથી. ટેકનિકલ ટીમ સ્ટ્રોંગ હોવી જોઈએ, એની પાસે અમુક સમય હોવો જોઈએ. ટેકનિકલ ટીમ જો પોતાનો સમય આપતી હોય તો સારા વિઝનથી અને સારા ઉદ્દેશ્યથી કરી શકો. કારણ કે એના વ્યૂઝ એને જોવાથી એનાથી અત્યારે ટીનેજ બહુ જોવે છે. આખા પોડકાસ્ટ જોવાનો પાસે ટાઈમ હોય છે, ખબર નહીં આપણે કેમ ભેગું નથી થતું. કલાકના પોડકાસ્ટ જોવાય. હું આપનું બી જોઉં ને તો હું 4 કટકામાં જોઉં. ક્યારેક જ એવું હોય કે 2 કટકામાં પૂરું થઈ ગયું યુટ્યુબમાં. અહીંયાથી મારું 11 મિનિટે બ્રેક મારીશ, 11 મિનિટ પછી જોઈશ, એટલે 11 મિનિટ થી પછી સ્ટાર્ટ કરીશ. એટલે એવું થતું હોય, સમય જેની પાસે હોય સારું જોતા હોય તો વાંધો નથી. પણ આ કરવાનું જગતભાઈ, જો તમારી પાસે કઈ એવું કઈ હોય તો મહિનામાં એકાદી ટ્રાયલ લો. અને પોડકાસ્ટમાં જરૂરી નથી આપણે મોડિફાઈડ કરતા હોય કે સામે જ વ્યક્તિ બેઠેલી હોય તો શૂટિંગ થાય. ચુડાસમા સાહેબ ત્યાં બેઠેલા છે તો આરામથી ટ્રાયપોડ તો લઈ જ શકે. ટ્રાયપોડ મૂકીને એનું શૂટિંગ કરે. પછી કામ ટેકનિકલ ટીમનું છે, ક્યાં એડિટ કરું, ક્યાં ક્રોપ કરું. આ મારો પર્પસ હતો અને આવું ખાલી સૂચન હતું કે જો ઇન્ક્લુડિંગ લાગે તો ઇટ્સ નોટ એવું કે કમ્પલસરી, પણ આવું થઈ શકે. બહુ સમય તમે આવો સરસ મજાનો કન્સિસ્ટન્સી આપી છે. કારણ કે જો અત્યારે કોઈ 26, 35, 45 બહુ તો કોઈનો શો હોય તો 75 માણસો, બહુ તો 100 માણસો, બરાબર. પછી એ વસ્તુ એવી હશે કે જે હજારો જોશે. બાય ડિફોલ્ટ એક્સપોઝર વધી જશે. માસીબા, હું વધારે નથી બોલતી ને? ના ના. લખો તો માસીબા ઠોકજો તમ તારે. આપણે 9 વાગે સ્ટાર્ટ કર્યું છે ને 10:30 થઈ ગયા છે, પણ એમ લાગે કે જાણે હજુ ઘણું જાણવાનું, ઘણી વાતો કરવાની બાકી છે. જાણે કઈ વાત થઈ જ નથી. હજુ જસ્ટ ભાર્ગવીબા બેઠા જ છે.
અને જેમ કે ને કે સારા કામમાં 100 વિઘ્ન, તો આજે 8:45 થી 9 વાગ્યા સુધીમાં અમારે ટેકનિકલ એટલા વિઘ્ન આવી ગયા. ભાર્ગવીબાને લેપટોપમાંથી જોઈન થાય પણ અવાજ ના આવે, અવાજ આવે તો એ દેખાય નહીં. પણ ભગવાનની દયાથી 9 ને 1 મિનિટે ભાર્ગવીબા પ્રગટ થઈ ગયા, કારણ કે અમારે પ્રાર્થના 9 વાગે સ્ટાર્ટ કરવાની હતી. પણ સોરી 1 મિનિટ લેટ આજે આપણે સ્ટાર્ટ કર્યું છે. જી, બીજા કોઈને વાત કરવાની હોય તો પોતાની વાત રજૂ કરી શકે છે. જી, એક વસ્તુ કહેવાની રહી ગઈ, એટલે જી. કહેવાનું કે આજે સુલેખા માસીબા બેઠા છે. એકલું રાઇઝિંગ તો હવે સોશિયલ પરથી અમે લોકો ધીમે પ્રોફેશનલ લેવલ પર વર્કઆઉટ કરી રહ્યા છે, ધીમે ધીમે લોકો જી. ઘણા. પણ એના સિવાય આપણા સમાજની સામાજિક સંસ્થાઓ સિવાય અન્ય સમાજની ઘણી બધી સામાજિક સંસ્થાઓ એવી છે જી. કે જેની સાથે કનેક્ટેડ હોય છે, ઘણા ટ્રસ્ટ એવા હોય છે. તો આપણા સમાજ એવું નથી. આપણા સમાજની સંસ્થાઓ ઘણી એક્ઝામ્પલ્સ કે તમને ખબર છે કે રુદ્રશક્તિ મહિલા મંડળ છે, કે સંકલન સમિતિ છે, કે ક્યારેક અહીંયા અમારે ત્યાં જયશ્રીબા માસીબા રહે છે તો એમની સાથે કંઈક હોય છે, હિનાબા કાકી રહેતા હોય એવી અખિલ ગુજરાતમાં છે. તો ક્યાંક ક્યાંક કોકને અમે લોકો સંકળાયેલા જ હોય છે. પણ કહેવાનો તાત્પર્ય કે આપણને એમ કહેતા હોય છે કે આપણે નહીં થઈ શકે કે આ તે, પણ હું મારું અંગત અનુભવ વાત કરું તો આપણે કદાચ વગર પૈસે કશી વસ્તુ એટલે કે નિઃશુલ્કતાથી કરવી હશે ને તો એને ઘણી ખરી સારી અંશે કરી શકે છે. જ્યારે બીજી બધી જગ્યાએ નિઃશુલ્કમાં કરવું એ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. જી, જી, જી. આ અલગ અલગ સંસ્થાઓ જોડે કામ, ત્યારે જે લોકોએ 2 રૂપિયા 5 રૂપિયા આપ્યા હોય છે એ લોકો જે હાવી થાય છે જી. એવા આપણા નથી થતા. એટલે આપણામાં પ્લસ પોઈન્ટ ઘણા બધા છે, પણ જી. સમહાવ એને આપણે દેખાડી શકતા નથી. કારણ જી. કે બીજી બધી ઘણા બધા, અહીંયા કોઈ સમાજના નામ નહીં લઉં, પણ એ બધી સંસ્થા સાથે હું સંકળાયેલી છું. તો જી. એ લોકોમાં બી નિઃશુલ્ક થાય છે, પણ જ્યારે ભલે પણ ક્યાંક તો કોઈક હશે ને સ્પોન્સર, કોઈ બી જગ્યાએ જી. ક્યાં કોકને સમય આપેલો હશે ઈ હશે. હા. એ જે હેવી થાય અને એને જે માનપાન ને એ બધી વસ્તુ આપવી પડતી હોય છે જી. એ થોડુંક ન યોગ્ય લાગે કે એવું કરવું જ હતું તો આજ બધો વસ્તુ દેખાડો. તો અહીંયા એક આ વસ્તુ બી નોંધવા જેવી છે કે પ્લસ પોઈન્ટ આપણામાં છે, ભલે ગમે એમની જ્યાંમાં લેવાતા હોય વસ્તુ બરાબર છે, બધા ઇક્વલ, બરાબર, જેમાં નથી લેવાતા હોતા એ તો પણ બહુ સારી રીતે થતું હોય છે. થતું હોય છે. જી, 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 જી. બીજા કોઈ દર્શકોને વાત કરવાની હોય તો, અને ખાસ જણાવી દઉં કે ભાર્ગવીબા વેબિનાર શરૂ કર્યા ત્યારથી અત્યાર સુધી રાજપૂત શક્તિ મેગેઝિન આપણી સાથે સંકળાયેલું છે. જામનગરથી તંત્રી શ્રી મનુભા બાપુ અને જયરાજસિંહ જાડેજા સાહેબ રેગ્યુલર આપણા અતિથિ વિશેષના આર્ટિકલ તો નિઃશુલ્ક છાપે જ છે, પણ હર્ષાબા દીદીની જેમ પોસ્ટર લિંક પણ શેર કરી રહ્યા છે. તો થેન્ક યુ સો મચ. રાજપૂત શક્તિ મેગેઝિનનો પણ અહીંથી આભાર વ્યક્ત કરીએ છીએ. જી, બીજા કોઈને વાત કરવાની હોય તો જગતસિંહભાઈ. જી, જે મહેમાનોને વાત કરવી હોય તો રાઇઝ હેન્ડ કરતા કદાચ ન ફાવતું હોય તો ડાયરેક્ટ આપ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો, પોતાનો પરિચય આપીને. એ વચ્ચે હું બા સાહેબ, મારો પ્રશ્ન તો નથી, 2-3 વાત છે. પહેલા તો તમે જે તમારું બાળપણ ગુજાર્યું વડોદરામાં, જે સંસ્કારી નગરી કહેવાય, એ આજે મને પહેલી વાર દેખાય છે કે વડોદરાના જે નામ છે સંસ્કારી નગરી, કઈ સંભળાશે નહીં. હા, એ તમને લાગુ પડે છે. અને બીજો મારો પ્રશ્ન એ છે કે તમે પ્રશ્ન તો નહીં પણ શું કહી શકીએ, જે હાલની જનરેશન છે જેનજી, તો એમને તમે આ પ્લેટફોર્મથી, અમારા હુનર ટોક શો પ્લેટફોર્મથી શું સંદેશ પહોંચાડવા માંગો છો? ઝેનઝીમાં તો લગભગ આપણે બી ઇન્ક્લુડ થતા હશું, પણ કહેવાનો મતલબ કે ટેકનોલોજીનો બેસ્ટ, અત્યારે ટેકનોલોજીનો જ જમાનો છે અને હજી આવતો જમાનો ટેકનોલોજીથી એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સપર્ટ, કારણ કે એઆઈ આવી ગયું છે, રાઈટ? તો એઆઈ વર્ઝન એવું થશે કે ક્યારેક આપણને માણસની જગ્યા પર બી એ બધી વસ્તુ કમ્પ્લીટ કરી આપશે. તો ટેકનોલોજીનો બેસ્ટ ઉપયોગ કરે તો એની પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. જો હુનર ટોક શો જેવા શો ને પણ આપણે એઆઈ વર્ઝન પર લઈ જઈએ, આ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી થિંકિંગ છે. તો કહેવાનું કે એના પર ઘણું બધું વર્કઆઉટ થઈ શકે છે. તો ઝેનઝીસને ટેકનોલોજીનો બેસ્ટ ઉપયોગ, જેમ કે કોરોના જેવા સમયમાં
ગૂગલ મીટ પરથી મિત્તલબા અને જગતસિંહ બાપુએ અને બધા ટીમે કે મહેન્દ્રસિંહ એમને બીજ આપ્યું કે રસુલબા માસીબા એવરી ટાઈમ કોઈ પણ જગ્યાએ આપ જે પોઝિટિવ દીદી કયો છો તો એ લોકો એનો યુટિલાઇઝ કરતા થયા. બાકી એ લોકો વખતે તો કઈ ફોન કે આ કે તે બધી વસ્તુ તો બી એ લોકો આટલો સદુપયોગ કરતા થઈ ગયા. તો ઝેન્ઝી આ ટેકનોલોજીને બહુ સારી એવી દિશામાં લઈ જાય અને હજી આનાથી એટલી ખબર પડી કે સામાજિક કાર્યો પણ એટલે આવા પ્લેટફોર્મ પર થઈ શકે છે કે કઈ નહીં તો એટલીસ્ટ એકબીજાને મોટિવેટ આપીને એકબીજાના કામોમાં ક્યાં આપણે પૂરતું કરી શકીએ ઉણપને તો ઇટ ઇઝ અ બેસ્ટ થિંગ કે ઝેન્ઝી ટેકનોલોજીને બેસ્ટ વે પર લઈ જાય. જી બસ સાહેબ આ એક તમારો જે પોડકાસ્ટ વિશે આપે જણાવ્યું અમને જે આપનું સૂચન એમાં મેં તો મારી રીતે પર્સનલી ચાલુ કરી દીધું છે. કોઈ એવા વ્યક્તિ કે જેણે સારી એવી મહેનતથી આગળ વધ્યા હોય અને જે કંઈક સંદેશો આપવા માંગતા હોય તો એમના જોડે હું પર્સનલી મીટ કરું છું અને એમનો પોડકાસ્ટ એટલે જેવું ફાવે એવું બનાવીએ છીએ અને લોકો સુધી પહોંચાડીએ છીએ. એક જો આપનું FB પેજ કે ઇન્સ્ટા પેજ હા, કે જો ચાલુ. બનાવ્યું હોય તો એની અંદર સારી એવી એક ડિઝાઇન રેડી કરીને મૂકું કે જે લોકો ન્યૂ કમર્સ છે અને એ લોકોને કોઈ પણ રીતનું પોતાનું પ્રેક્ટિકલ કે કઈ બી કરવું છે તો તમે એ લોકો અહીંયા આવી શકે છે. તો એ લોકો પાસે પોડકાસ્ટમાં એડિટિંગ ઇઝ અ બેસ્ટ થિંગ. એડિટિંગ મેઇન થિંગ છે. બરાબર, તમે શૂટ તો કરી શકશો. મેં અત્યારે ઓન ધ સ્પોટ જેવું તેવું એડિટ કરીને આપી દીધું તાત્કાલિકમાં, પણ મને લાગ્યું કે ચાલશે, ફિનિશિંગ બહુ કરવાની જરૂર નથી, બહુ નેચરલ છે ને 5 કલાક પૂરતું જ છે તો આ સ્ટોરી પર અપલોડ કરી શકીએ એમ હોય તો ચાલે. પણ કહેવાનું કે એડિટિંગ ઇઝ અ બેસ્ટ. કોઈ પણ અત્યારનું છે તમે જોઈ લો ન્યૂઝ ચેનલ, એને કોઈ પણ ગવર્મેન્ટમાં કઈ બી વસ્તુમાં કોઈ રસ બસ છે નહીં, એને પોતાને એડિટિંગ કરીને ન્યૂઝ કમાવા. તમે સમજો, એડિટિંગ ને તમે એવી રીતે હાઇલાઇટ કરી શકો કે જે બચ્ચાઓને એડિટિંગ, દીકરીઓને બહુ સારું એડિટિંગ ફાવતું હોય છે. તમે જસ્ટ શૂટ લઈ લો, શૂટ લઈ, જયરાજભાઈ તો છે, જયરાજભાઈ બધી ખબર જ હશે, હું શું કામ કહું, મને અત્યારે દેખાય જયરાજભાઈ, જય માતાજી. આધાર કાર્ડ નો ફોટો અને ફેસબુક ના પ્રોફાઇલ નો ફોટો, એડિટિંગમાં આ ફરક હોય. એટલે એ કરીને તમે આપી શકો છો. અને આપણો ઉદ્દેશ, આપણું લક્ષ્ય, બધી જ વસ્તુ ડિસાઈડ હોવી જોઈએ. અને આમથી સોશિયલી કરતા હોઈએ ત્યારે આપણને ઓટોમેટિકલી સમય કાઢવાવાળા માણસો મળી જાય, અમુક હેલ્પ ક્યાંક ને ક્યાંક મળી જાય, ક્યાં થઈ જાય. પણ એવા તમે દીકરા દીકરીઓ જે લોકો ખાસ કરીને બીવોક કરે છે, બરાબર, કે ડિજિટલ કરે છે, આપણા સમાજના દીકરા દીકરીઓ જ ઘણા બધા એવા છે કે જે લોકોને ટ્રેનિંગની જરૂર છે, અમારી પાસે આવતા હોય એટલે મને ખબર છે. તો એ લોકોને તમે લઈ શકો આરામથી કે તમે એક એડિટ એમને આ એક પોડકાસ્ટ તમે ટ્રાયલ બેઝ પર અમને કરી આપો બીજાને. પણ આપણને ખબર હોય કે ઉપર શું સ્ક્રિપ્ટ આવી જોઈએ, બધી વસ્તુ મિત્તલબાને ખબર છે કે કઈ સ્ક્રિપ્ટ ક્યાં આગળ એડિટ કરવી છે. અને એ તમે અલગ અલગ વ્યક્તિનો અલગ અલગ જગ્યા પર લઈ શકો છો આરામથી. પોડકાસ્ટમાં બેઉને સામે બતાવો એવરી ટાઈમ જરૂર નથી આપણે મોડિફાઈ પોડકાસ્ટના એવા કઈ રૂલ્સ કે એવા નોર્મ્સ નથી કે બે જણ સામે બેઠેલા હોય તો જ પોડકાસ્ટ કહેવાય. હા, વસ્તુ એમ કે પોડકાસ્ટમાં ઓડિયન્સ નથી, રાઈટ? આ તો પછી મારું પોતાનું મંતવ્ય છે, આપ લોકો આપની રીતે વર્કઆઉટ કરી શકો છો. કાલે વાત થઈ તો મને એ જ અફસોસ થતો હતો કે પોડકાસ્ટમાં હું અને તમે એકલા ને ઓડિયન્સ ના હોય તો થોડુંક એ વસ્તુ મને અટકાવે છે. પણ હું એવું વિચારી રહી છું કે એવો કોન્સેપ્ટ કે વિથ ઓડિયન્સ પોડકાસ્ટ થાય, ઓડિયન્સ પણ એમાં ઇન્વોલ્વ થઈ શકે એવો કંઈક ઇકોનોમિકલ સ્ટ્રેસ બહુ વધી જાય મેડમ. હા, એટલે બહુ વધી જાય. જી વિચારી રહ્યા છીએ આગળ શું થઈ શકે તો જોઈશું. જગતસિંહભાઈ જેનજી ક્વેશ્ચન તો પૂછી લીધો. જગતસિંહભાઈ પર્સનલ પોડકાસ્ટ તો કરી રહ્યા છે, એમની પોતાની ન્યૂઝ ચેનલ પણ સારી એવી ચાલી રહી છે ઇન્સ્ટાગ્રામ ઉપર. બહુ છુપા રુસ્તમ છે, બહુ બધા કાર્ય કરી રહ્યા છે પણ આપણને ખ્યાલ ન હોય, પણ બહુ સારું કાર્ય કરી જ રહ્યા છે ઓલરેડી. અને જે સજેશન ભાર્ગવીબા આપ્યા છે એમને કદાચ વધારે કામ આવી શકે. જગતસિંહભાઈ, મારો પ્રશ્ન અત્યારે તમને તો ના પૂછી શકાય છતાં પૂછી રહી છું કે તમે રેગ્યુલર એક ઓડિયન્સ તરીકે જોઈન થતા ક્યારેક 9 વાગે, 9:15, 9:30, હવે તમે જે કાંટાળો તાજ લઈને 8:45 થી બેસો છો કન્ટિન્યુ, તો એ તમને કેવું લાગી રહ્યું છે? બા સાહેબ, આમ તો મેં મારા બાળપણથી જ આજો કે મારું નક્કી કરેલું કે જે દિવસે હું આ વેબિનારમાં જોડાણો પરિશ્રમથી પ્રગતિ, કે હું મારો પોતાનો પણ આમાં એક એપિસોડ આપીશ ત્યારે આખું મારી જર્ની વિશે વાત કરીશ. પણ
મેં બાળપણથી જ આ બા સાહેબની જેમ સ્ટ્રગલ કરેલું છે એટલે મને આ બધું આમ મારા માટે નોર્મલી થઈ જાય છે કે એક પરફેક્ટલી હું કરી શકું છું આ બધું. જી, તમે જે વિચારો એ થાય એટલે તમે એવું વિચાર્યું હતું કે હું એઝ અ ગેસ્ટ તરીકે આવું, પણ હવે તમે રેગ્યુલર ગેસ્ટના સાથે સંકળાયેલા એવું થઈ રહ્યું છે. જી, જો જયરાજસિંહ બાપુનું રાઇઝ હેન્ડ હતું એમને વાત કરી તો જી. જી બાપુ સાહેબ, આપનું માઇક અનમ્યુટ કરીને આપ વાત કરી શકો. જય માતાજી બધાને. ભાર્ગવીબાને સાંભળવા એક લાવો છે અને મેં તો એમને ઘણી જગ્યાએ જાહેર કાર્યક્રમો પણ એની સ્પીચ સાંભળી છે. ખૂબ સરસ માર્ગદર્શન હોય છે એમનું, બાળકો હોય વિદ્યાર્થીઓ હોય પ્રેરણારૂપ, અને પોતાની જર્ની પણ આપણે આજે એમની જોઈ ઘણી બધી મહેનત કરીને ઘણું બધું સ્ટ્રગલ કરીને પણ આમ હોશિયાર વ્યક્તિ હતા એટલે ક્યાંય પાછા નથી પડ્યા, અને આજના સમયમાં પણ ખૂબ સારી પ્રવૃત્તિ કરે છે બેનબાને, અને અમારા ભાવનગરના છે એટલે અમને એનું પણ ગૌરવ છે. ખૂબ ખૂબ અભિનંદન બેનબા. થેન્ક યુ. વગર બોલે. જી, થેન્ક યુ સો મચ. હા, અમારા ગોહિલવાડના દીકરીઓ. જી, અમે વાત કરી કે રાજપૂત શક્તિ મેગેઝિન શરૂઆતથી અમારી સાથે સંકળાયેલું છે અને બધા જ અતિથિ વિશેષનું આર્ટિકલ નિઃશુલ્ક આલેખન કરે છે અને સતત અમને સાથ આપે છે એક સમાજ સેવામાં. તો હુનર ટોક શો પરિવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. 10:44 થઈ ગયું છે ભાર્ગવીબા, અને હવે જો કોઈને વાત ન કરવાની હોય તો જગતસિંહભાઈ આપણે એફર્મેશન લઈ લેશું. જી જી બા સાહેબ. જી, જો કોઈને વાત કરવાની હોય જી નેક્સ્ટ એપિસોડમાં બાકીના રહી ગયા હોય બાકી નેક્સ્ટ એપિસોડમાં એમને ચાન્સ આપજો. હવે આઈ થિંક ઇટ ઇઝ ટુ લેટ ફોર અધર પીપલ. મને તો અહીંયા દિવસ છે, તમારે બધાને રાત પડી જાય. કરેક્ટ. જી, દિવસ હોવા છતાંય સમય આપવો બહુ અઘરો છે જે આપી રહ્યા છે દરેક દર્શકો. સાચી વાત. જી જી બા સાહેબ, હું એફર્મેશન સ્ટાર્ટ કરું છું. હાજી જી.